નેશનલ ટેકનોલોજી દિવસના ઉપલક્ષમાં આઈડિયા ઇનોવેશન સેલ તેમજ ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ગુજકોસ્ટ સુરત સેન્ટર ખાતે સંલગ્ન આજનો આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. The National Technology Day recognizes technological innovations and their successful commercialization. And a very happy National Technology Day, all of you. આજના આ પ્રોગ્રામમાં આપણે એક નાનકડા પ્રશ્નથી શરૂઆત કરીએ. તમે સૌ ઘણી બધી ટેકનોલોજી વિશે માહિતગાર છો અને ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જેનાથી આપણે આજે પરિચિત છીએ અને ઘણી બધી એવી પણ ટેકનોલોજી છે કે જેની આપણને કોઈ જાણકારી જ નથી અને ઘણી એવી ટેકનોલોજી છે કે જેના વિશે આપણે જાણીએ છીએ અથવા થોડું ઘણું જાણીએ છીએ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. પણ આજે આપણે એવી એક વસ્તુની વાત કરીએ કે જેનાથી આજે એક નાનકડો બાળક અને એક વૃદ્ધ પણ માહિતગાર છે અને જેનો ઉપયોગ આપણે સૌ કરીએ પણ છીએ, જે છે મોબાઈલ અને ઇન્ટરનેટ. તો વિચારો કે આપણી પાસે મોબાઈલ કે ઇન્ટરનેટ ના હોત તો માત્ર વિચારવાનું જ છે. માત્ર વિચાર જ આપણને કેવી મનોસ્થિતિ ઊભી કરી દે છે તો આપણને ખબર છે કે મોબાઈલ કે ઇન્ટરનેટ ના હોય તો આપણી શું હાલત હોય. આજના આ પ્રોગ્રામના આઈડિયા ઇનોવેશન સેલના માનનીય કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર પરેશ પારેખ સરને વિનંતી કરું છું કે તેઓ ટૂંકમાં પરિચય આપે. આપણી વચ્ચે બીએનએસયુના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કે ચાવડા સર હાજર છે, તો આપણે ગડગડાટ તાળીઓથી આપણે આજના શુભ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. માનનીય મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી છે કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાય. शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते. કાર્યક્રમને આગળ વધારતા હું આઈડિયા ઇનોવેશન સેલના કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર પરેશ પારેખ સરને નમ્ર વિનંતી કરું છું કે તે બીએનએસયુના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કે એમ ચાવડા સરનું પુસ્તક દ્વારા સ્વાગત કરે. હવે માનનીય ડૉક્ટર એવી ધરુક સરનું સ્વાગત ગૌરવ શાહ સરને વિનંતી કરું છું કે તેઓ માનનીય ધરુક સરનું સ્વાગત પુસ્તકથી કરે.
ડોક્ટર પરેશ પારેખ સરને નમ્ર વિનંતી છે કે તેઓ ડોક્ટર ગૌરવ શાહ સરનું સ્વાગત પુસ્તકથી કરે. ખૂબ ખૂબ આભાર. આજને પ્રસંગોચિત ઉદ્બોધન માટે હું માનનીય કુલપતિશ્રીને નમ્ર વિનંતી કરું છું. આપણી યુનિવર્સિટીમાં નેશનલ ટેકનોલોજી પર આ પ્રવૃત્તિના સંદર્ભમાં આપણી સાથે ઉપસ્થિત આપણી યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલભાઈ જોશી, વિભાગના કોર્ડિનેટર એવા ડૉક્ટર ગૌરવભાઈ, એસએસએલસીના ડૉક્ટર પારેખજી, અનિલભાઈ પારેખજી, હિસાબે દિનેશભાઈ, અધ્યાપક પરિવાર અને વિદ્યાર્થી પરિવાર. અમે અત્યારે કાયમ મોટે ભાગે બોલતા હોઈએ છીએ અને કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે હવે ખાલી પૃથ્વી પર બે જ વસ્તુ ઓફલાઈન મળે અને તે માતા અને પિતા, બાકીની બધી જ વસ્તુ ઓનલાઈન મળે. એટલે આ બેને બાદ કરતા બધે જ નેશનલ ટેકનોલોજી હવે મોટે ભાગે આવી ગઈ છે. આપણે ધીમે ધીમે એને સ્વીકારી લીધું છે અને જરા બાકી હતું તો કોરોનાએ આપણને યાદ કરાવ્યું કે હું મહાન છું, કુદરત મહાન છે અને હું સ્વીકાર કરીને આપણે બધી જ ટેકનોલોજીનો સ્વીકાર કર્યો. વધારે કંઈ નહીં કહેતા છતાં એનો ઉપયોગ કરતાં કરતાં આપણે સંવેદનશીલતા નહીં ભૂલી જઈએ. ગઈકાલે મેં વિડીયો જોયો તો એલન માસ્કનો, એટલા માટે કે એનો આખો વિડીયો જ્યારે મેં જોયો ત્યારે એની આખી વાતમાં જે કંઈ ઉત્પાદનો થાય છે ભૌતિક વસ્તુના, એની અંદર પ્યોરલી રોબોટથી થતું હોય. ક્યાંય મને માણસ આખી ફેક્ટરીમાં એને જે બતાવી પણ નહોતો દેખાયો. અને બીજું જે હતું એ ઇન્ટરવ્યુ જે હતું એ પ્રી રેકોર્ડેડ હતું. ત્રીજી વાત જે છે જે વાત કરે છે એલન માસ્ક, એ નવી જે રોજગારી જે છે એ અવકાશમાં પૃથ્વી પર નથી. જેને સારી રીતે આર્થિક સમૃદ્ધિ જોઈએ છે એ કેટલો જલ્દી રોકેટ લોન્ચર બનાવે અથવા તો તેની અંદર મેન્ટેનન્સ કરતા શીખી જાય. ક્યાં તો એ શૂન્ય વાતાવરણની અંદર કેવી રીતે ત્યાં સરળતાથી જઈ શકે અને રહી શકે. આ ત્રણ વસ્તુ જ હવે અત્યારે અમે કાયમ કહીએ છીએ કે બીકમ કરો, નાણાકીય કરવા રેગ્યુલર જે છે એને છોડવાનું નથી. પણ એના બાકીનો જે તમારો સમય વધે છે 4 કલાક કરતાં વધારે, એમાં તમે બ્રહ્માંડ જે છે કે બાકીની વસ્તુઓ જે છે કે આખું વચ્ચે બી અમે પંકજ જોશીનું રાખ્યું હતું પણ કોઈ કારણસર ઘણા લોકો નહીં આવી શક્યા. અપેક્ષા કરતા 1% લોકો જ આવી શક્યા. એ જે કોસ્મોલોજી જે આખી તે એનો સ્વીકાર કરો. તમારે એના વિઝ્યુલાઇઝેશન જોવા હોય તો એટલા બધા અંગ્રેજી ફિલ્મના પિક્ચર છે કે જે અમે કોરોનામાં અમને જોવાની તક મળી, પહેલી વાર મળી 57 વર્ષમાં. પણ એમાં આખી વસ્તુ અંદર જો તો ટેકનોલોજીનો જે પ્રત્યારો પણ બતાવવા છે વિઝ્યુલાઇઝેશન, અને આખી નવી દુનિયા એના માસ જે છે ઉપગ્રહ છોડીને એ આખું ત્યાં જ એની અંદર જ રહે લોકો. એ ઉપગ્રહની અંદર બનાવેલા એની અંદર જ જેમ આપણે અત્યારે ફરતી હોટલમાં બેસે કે ક્રૂઝમાં બેસે કે વિમાનમાં બેસે, એ દિવસો દૂર નથી કે લગ્ન કરવા ત્યાં લોકો નહીં જાય. ગમે ત્યારે ન્યૂઝ આવશે. અત્યારે 5 મિનિટ પછી બી આવી શકે કે આ પરિવાર છે કે એલન માસ્ક જે રીતે તૈયારી કરે છે એ રીતે જોતા ત્યાં જઈને લગ્ન કરશે.
કહેવાનો મારી વાત કે ટેકનોલોજી ત્યાં સુધી છે. ભારત સદનસીબે આપણા જેટલા બી પૂર્વજ આવી ગયા, અત્યારે જે ઈસરોના પૂર્વ ચેરમેન કિરણ કુમાર હમણાં એક અઠવાડિયા પહેલાં અમે કાર્યક્રમમાં સાથે હતા. ટૂંકમાં એનું બી કહેવાનું એ છે કે ભારત હવે ખૂબ બધી ટેકનોલોજી વિકસાવી ચૂક્યું છે. જેમાંથી વધેલી છે તેનામાંથી બેટરીઓ બને છે, એ ખૂબ લાંબા સમય સુધી બેટરીઓ ચાલે છે એના ભંગારમાંથી. અને એનું બાકીનું જે આવરણો જે છે એમાં અમે ત્યાં ટ્રાય કરી રહ્યા છે કે ભાઈ આપણું જે મોટું ગ્રાઉન્ડ છે 14 એકર સામે બરાબર સામે 80-90માં સ્ટાર્ટઅપ છે. અમે કમ્ફર્ટ ઝોન શોધી રહ્યા છે કે કમ્ફર્ટ ઝોન અમને ક્યારે મળે, કારણ કે સ્ટાર્ટઅપનું બહાર લાવવું એ બી અમારા માટે કે એની ટીમ માટે જોખમકારક હોય છે. એકવાર એ બહાર આવી જાય પછી એની પછાડી પ્રશ્નો કરીને જવાબ અને એ આ લોકશાહીમાં બહુ અઘરું છે. લોકશાહીમાં કામ કરવું હોય તો ટેકનોલોજીને હંતાઈને કરવું પડે, પછી સમાજમાં અર્પણ બી થઈ જવું જોઈએ. પછી એની સફળતા મળે કે નિષ્ફળતા મળે ત્યારે છે તે બહાર આવવાનું કે હા ટેકનોલોજી અમે સુરતમાં બનાવી. એનું નામ લોકશાહી છે. એટલે અમે બી રાહ જોઈ રહ્યા છીએ કે કમ્ફર્ટ ઝોન અમને ક્યારે આવે. પણ તમે ચોક્કસ આ 2022-23ના ફાઇનાન્શિયલ યર હતો, ફાઇનાન્શિયલ યર પૂરું થાય તે પહેલાં તમે આપણા જ ગ્રાઉન્ડમાં રોકેટ લોન્ચરોથી લોન્ચ થતી કેટલીક વસ્તુઓ તમને પ્રત્યક્ષ રીતે તમને સ્પર્શ થાય એ રીતે તમને ચોક્કસ જોવા મળશે. એમાં તમને એટલા માટે કહું છું કે તમે મેન્ટલી બહુ આ તો કરો જ, એ તમારો ટ્રેડિશનલ અભ્યાસક્રમ છે એની પૂર્ણ કહેતા જ નથી, એના રીતે વધારે કરો, એના સમય આપો. પણ તમારી રોજગારી છે, મારે એટલું કેવું છે કે અમે જે પ્લેસમેન્ટ ફેર રાખીએ છીએ અત્યારે ને કરીએ એવા દિવસો દૂર નથી કે અમારે એને માટે પ્લેસમેન્ટ ફેર આપવા પડે. એને માટે અવકાશમાં પણ જવા તૈયાર થાય છે, મમ્મીની રોટલી ખાધા વગર. એવા લોકો શોધવાના છે કે જે પરિવારથી 2-4 વર્ષ સુધી બિલકુલ પરિવારના દર્શન નહીં થાય અને શૂન્યમાં રહે. એવા લોકોની બી નજીકના મહિનાઓમાં જાહેરાત આવશે કે જે પરિવારને 3 વર્ષ સુધી બિલકુલ ઝીરો કોન્ટેક્ટથી પોતે છોડી શકે. તો તેને માટે બી અત્યારથી બેસ્ટ ઓફ લક કે તમે ઇન્ટરવ્યુ આપવા આવજો. આભાર. વંદે માતરમ. જય જય ગુજરાત. આઈડિયા ઇનોવેશન સેલના કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર પરેશ પારેખ સરને નમ્ર વિનંતી કરું છું કે તેઓ ટૂંકમાં પરિચય આપે આઈડિયા ઇનોવેશન સેલનો. A very good morning to all of you. Respected Vice Chancellor Sir of our university, Dr. K.N. Chawla Sahib, Coordinator of Biotechnology Department, Gaurav Sir Sahib, અને આપણા ઇન્ચાર્જ વિસ્તાર એવી જડુક સાહેબ. આઈડિયા ઇનોવેશન સેલનું એસ્ટાબ્લિશમેન્ટ જુલાઈ 2021માં કરવામાં આવ્યું. સરે જ્યારે જોઈન કર્યું યુનિવર્સિટી ત્યાર પછી સરનો પહેલો આઈડિયા એવો હતો કે યુનિવર્સિટીના જેટલા પણ સ્ટુડન્ટ છે અથવા ટીચર્સ છે એ લોકો પાસે ઘણા આઈડિયા હોય છે, પણ એ આઈડિયાને એ લોકો ઇનોવેશનમાં કન્વર્ટ કરી શકતા નથી. તો એ લોકો માટે હેલ્પફુલ થાય એટલા સારું સરના પ્રયત્નોથી આ યુનિવર્સિટીને એક નવો સેલ મળ્યો જેને કહેવાય આઈડિયા ઇનોવેશન સેલ. આ આઈડિયા સેલનું કામ શું છે કે તમારી પાસે જે પણ આઈડિયા છે તમને સમજ ન પડતી હોય કે તમે એને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકો, ક્યાં એપ્લાય કરી શકો ગ્રાન્ટ માટે, તો આ સેલ તમને હેલ્પ કરશે કે તમે એ આઈડિયા જે છે એને કેવી રીતના તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તમે સ્મોલ બિઝનેસમાં કેવી રીતના સ્ટાર્ટઅપ કરી શકો અથવા તો એન્ટરપ્રિનરશિપ કેવી રીતના સ્ટાર્ટ કરી શકો, એના માટે આ જનરલી આ સેલનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે આ સેલ કોઈ પણ સ્ટુડન્ટ હોય યુનિવર્સિટીનો અથવા તો કોઈ પણ કોલેજનો સ્ટુડન્ટ હોય, ભૂતપૂર્વ હોય અથવા તો કરંટ સ્ટુડન્ટ હોય, એ લોકો માટે આ સેલ હંમેશા તૈયાર રહેશે કે તમને કોઈ પણ હેલ્પ કરવા સારું. અમારી પાસે યાદની સર કે છે 12માની એક્ઝામ આવશે તો પણ અહીં આવીને પોતાનો આઈડિયા રજૂ કરી શકે છે. પ્લસ અમે અમારા ડિપાર્ટમેન્ટ કૃષ્ણા મેડમે એ સ્ટાર્ટ કર્યું છે દરેક ડિપાર્ટમેન્ટ જઈને દરેક સ્ટુડન્ટને નર્ચર કરવાનું કે તમે કયા કયા આઈડિયા આપી શકો અને કયા કયા આઈડિયાથી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. બરાબર છે? એટલે તમારે કોઈ પણ ડિફિકલ્ટી હોય રિગાર્ડિંગ યોર આઈડિયાઝ કે ભાઈ આ આઈડિયા હું નહીં કરી શકું. ફોર એક્ઝામ્પલ આજે સ્પ્રે બોટલ જે છે તમને નોર્મલ લાગશે, પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્વેન્ટ થયો ત્યારે તો નવો જ આઈડિયા હતો ને.
આજે રીતનો બિઝનેસ ઘણો છે એટલે તમારો આઈડિયા સીધી હોતો નથી, પણ તમે એકવાર અમારી સાથે ડિસ્કસ કરો કે તમારો આઈડિયા ચાલશે કે નહીં ચાલશે, ચોક્કસ તમને ગાઈડન્સ આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સર. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ અથવા કોઈ પણ જગ્યાએ જઈએ ને તો આપણો કોઈ હેતુ હોય છે, કોઈ લક્ષ્ય હોય છે કે અહીં જઈને હું આ રીતે કરીશ અથવા સ્કૂલ અથવા કોલેજમાં એડમિશન લીધું છે તો હું આ ડિગ્રી પ્રાપ્ત કરીશ, એવું કોઈ ને કોઈ હેતુ કે લક્ષ્ય હોય છે. તો આજે આપણે પણ જે શરૂઆતમાં પંક્તિ સાંભળીને કે મંગળ પર નહીં પણ આખા બ્રહ્માંડમાં તિરંગો લહેરાવાનો છે, તો આપણે તેવી જ રીતે બધી જ ટેકનોલોજીનો સદુપયોગ કરીને અને તમારા અવનવા વિચારોનો સદુપયોગ કરીને આપણે આપણા ભારત દેશનો તિરંગો માત્ર મંગળ પર નહીં પરંતુ આખા બ્રહ્માંડમાં લહેરાવાનો છે. તો આપણે આજે સૌ ખંતીલા બનીને આજે આ પ્રોગ્રામમાં ભેગા થયા છે અને જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા કૃષ્ણા યાજ્ઞિક મેમને નમ્ર વિનંતી કરું છું કે આજે આપણા ખંતીલા પાર્ટિસિપન્ટને સરકાર દ્વારા ચાલતી અલગ અલગ યોજનાઓની માહિતી આપે. So dreams and dreams transform into thoughts and thoughts result in action. Thank you. Very good morning to one and all. માનનીય વાઇસ ચાન્સલર શ્રી ચાવડા સર, ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર શ્રી પરેશ પારેખ સર, એક્ઝામિનેશન હેડ ગરુડ સર, ગૌરવ શાહ સર, મારા જ્યારે એમિનેન્ટ ફેકલ્ટીઝ અહીંયા હાજર છે ત્યારે મારે વાઇસ ચાન્સલર સર સાથે એક ખૂબ જ સારા સમાચાર શેર કરવા છે કે આજે આપણે જ્યારે ટેકનોલોજી ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ તો અમે જ્યારે સૌ પ્રથમ સેશન જેમ પરેશ સરે કીધું કે અમે ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ જઈને સ્ટુડન્ટ્સને નર્ચર કરવાનું કામકાજ શરૂ કર્યું છે. આ પ્રોગ્રામમાં સૌથી પહેલો અમારો વારો આવ્યો હતો અમારા સૌથી નજીકના પડોશી એવા ગુજરાતી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાનો. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારા પાસે કેવા આઈડિયા હોઈ શકે તો એમાંથી સાહેબ ખૂબ મજાની વાત છે, એમાંથી કોઈ એક છોકરો આવ્યો કે મેડમ અમે લખતા હોઈએ ને ત્યારે ચા સૌથી વધારે પીતા હોઈએ છીએ પણ પેલા કપનું હાઇજીન છે ને મને અંદર ને અંદર થોડું એક ચિંતાનો વિષય ઊભો કરે છે મારા માટે કે પેપર કપ વધારે વપરાશે તો પ્રદૂષણ વધારે થશે, પર્યાવરણને નુકસાનકારક છે અને જો કાચના કપમાં આપણે ચા પીશું તો એનું હાઇજીન કેવું રહેશે મને ખ્યાલ નથી. એટલે એમને જ અમે ટાસ્ક આપ્યું હતું કે આ વસ્તુ જો તમારા માટે ચિંતાનો વિષય છે તો આપણે આના ઉપર શું કરી શકીએ અને એક થોડા ગાઈડન્સથી એમણે ખૂબ સરસ મશીન ડેવલપ કર્યું કે જેમાં તમે 1 મિનિટમાં 64 ચાના કપ વરાળથી ઓટોમેટિક સાફ કરી શકો. અ વેરી કોમ્પેક્ટ હેન્ડી મશીન, આટલું નાનકડું કદાચ આ તમારા સીપીયુની સાઇઝનું મશીન છે કે જેમાં તમે કપ ઉપરથી ઇન્સર્ટ કરતા જાઓ અને એ કાચના કપ સાફ થઈને નીચેથી આવતા જાય. અને આજે જ્યારે નેશનલ ટેકનોલોજી ડે છે ત્યારે નેશનલ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓના ટોપ 10 આઈડિયામાં આ આઈડિયાને 6 નંબર રેન્ક આપવામાં આવ્યો છે. એટલે એક ગુજરાતી ડિપાર્ટમેન્ટનો છોકરો એક ચા પીવાની હેબિટ, એક કપની હાઇજીન અને એમાંથી જે સ્ટાર્ટઅપ ઊભું થાય છે અને આ વસ્તુ આ જે મશીન છે એમની પડતર કિંમત અરાઉન્ડ 6000 રૂપીસ છે કે જે આજે કોઈ નાની કિટલીવાળા લોકોને પણ અફોર્ડેબલ થઈ શકે. ને આ તો હજી બહુ રો સ્ટેજમાં એક સેમ્પલ, એક પ્રોટોટાઇપ ડેવલપ થયું છે. કદાચ આમાં થોડી વધારે ટેકનોલોજી, કોઈ સારો સપોર્ટ મૂકવામાં આવે તો આપણે આ કોસ્ટ હજી પણ ઘટાડી શકીએ અને આને હજી પણ આગળ લઈ જઈ શકીએ. સો એક નાનકડો આઈડિયા કઈ રીતે લાઈફ ચેન્જ કરે છે એનું એક જીવંત ઉદાહરણ આજે મારે તમને આપવાનું હતું અને આ સાથે જ આપણે આજનો સેશન શરૂ કરીશું. સેશન શરૂ કરતા પહેલા મારો આપ સૌને એક જ પ્રશ્ન છે. તમારા મગજમાં કોઈનામાં એ આવ્યું કે કેમ સ્ટાર્ટઅપ, જો તમે 2021 અને 2022ના જનરલ સિનેરિયોને કદાચ ધ્યાનથી જોયું હોય તો તમને દરેક જગ્યાએ સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ સંભળાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે, જોવા મળી રહ્યું છે. તો કોઈ મને જણાવશે કે આ સ્ટાર્ટઅપ જ કેમ, ઇનોવેશન જ કેમ અને એન્ટરપ્રિન્યોરશિપ જ કેમ?
સર પ્રધાનમંત્રી સર નરેન્દ્ર મોદી એવું કહે છે કે મારે આપણા ભારતને સુપર પાવર બનાવવો છે ઇન ઇકોનોમિક સેન્સ. તો જ્યારે ઇકોનોમિકલ સેન્સમાં આપણે સુપર પાવર બનવું હોય તો આપણી જે ટ્રેડિશનલ ટેકનોલોજી છે કે ટ્રેડિશનલ યુનિટ્સ કંપની જે બિઝનેસ રોજગાર ચાલી રહ્યા છે એની ક્ષમતા પ્રમાણે અગર આપણે રોજગાર જનરેટ કરીએ છીએ તો 20% રોજગાર ઉત્પન્ન થાય એવું આજનું યુથનું એક ફોરકાસ્ટિંગ છે. એની સામે જો અગર આપણે માનનીય વાઇસ ચાન્સલર સર બીજી પ્રાયર અપોઇન્ટમેન્ટ્સના હિસાબથી આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે તો વન્સ અગેન હું આઈડિયા ઇનોવેશન સેલ, ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને અમારી સમગ્ર ટીમ તરફથી સરનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આજે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અમને આવા કોઈ પણ પ્રોગ્રામ હોય સતત અને સખત પ્રોત્સાહન અને એન્કરેજમેન્ટ એમના તરફથી આવે છે તો એના માટે થેન્ક યુ સો મચ વાઇસ ચાન્સલર સર, અને તમારી આ હાજરી આજે અમારા માટે ખૂબ મોટું પ્રેરણાત્મક તત્વ બની રહેશે. થેન્ક યુ સો મચ સર. એટલે જ્યારે આપણે રોજગારની સામે મીટ માંડીએ છીએ તો આજના યુવાધનમાંથી સરેરાશ અગર આપણે મેક્સિમમ પણ કોશિશ કરીએ કે એમના પે પેકેજીસ જો 50%થી ડિક્રીમેન્ટ કરવામાં આવે તો પણ સરેરાશ 30% યુથ એવું છે કે જે રોજગાર જેની પાસે આવી રોજગારીની તકો ઉપલબ્ધ છે અને જ્યાં ઇકોનોમિક સુપર પાવર બનવાની વાત આવતી હોય કે આ 30% રોજગારીથી તો કામ નહીં જ ચાલે. એટલા માટે સ્ટાર્ટઅપ એક એવો સરળ અને સીધો રસ્તો છે કે એક સક્સેસફુલ સ્ટાર્ટઅપ ઓન એન એવરેજ 16 લોકોને એમ્પ્લોયમેન્ટ આપી શકે છે. એટલે આ જો દેશમાંથી કદાચ વર્ષે 20,000 સક્સેસફુલ સ્ટાર્ટઅપ પણ નીકળે તો આપણો જે એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે એ કેટલી હદ સુધી સોલ્વ થઈ શકે છે. એ વિઝનને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે અને આજે આપણે સૌ એની માટે જ અહીંયા ભેગા થયા છીએ. હું મારો જે પણ વાત છે હું અહીંયા તમને 6 અલગ અલગ સરકારી સ્કીમ યોજનાઓ વિશે બતાવવા જઈ રહી છું કે જેમાં તમને સ્ટાર્ટઅપ અને રિસર્ચ માટે કઈ રીતના નોન રિફંડેબલ ફંડિંગ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે થોડા એક્ઝામ્પલ્સ પણ અહીંયા મેં કનેક્ટ કર્યા છે કે તમને વધારે સારી રીતે હું આજની મારી વાત સમજાવી શકું. નિકિતા માહેશ્વરી કરીને ધેર ઇઝ અ ગર્લ જે ગાંધીનગર, હું બેઝિકલી મારું એજ્યુકેશન આઈએમ અમદાવાદથી છે એટલે ત્યાં જ્યારે હતી 2017માં જ્યારે આવ્યા ત્યારે એમની પાસે એક ખૂબ જ સરસ આઈડિયા હતો કે મારે ટ્રક ડ્રાઈવરનું એક એસોસિએશન બનાવવું છે. કોઈએ પૂછ્યું કે ટ્રક ડ્રાઈવર કેમ? તો કે મારા ઘરેથી જ્યારે હરિયાણાથી મારે થોડો સામાન મંગાવવાનો હતો તો એ ત્યાંથી મારા ફેમિલીએ, મારા પેરેન્ટ્સે કોઈ એક ટ્રકમાં મોકલ્યો હતો. એ ટ્રકને કંઈક વરસાદની સિઝન હતી એટલે રસ્તામાં થોડો પ્રોબ્લેમ ફેસ થયો એટલે ટાઈમ પર પહોંચી ન શક્યું. હું 3 થી 4 દિવસ ધક્કા ખાતી રહી ટ્રાન્સપોર્ટેટરની ઓફિસ પર કે ટ્રક આવ્યું કે નહીં, ટ્રક આવ્યું કે નહીં. અલ્ટિમેટલી મને એવું લાગ્યું કે મારો એ સામાન મિસ આઉટ થઈ ગયો છે. મેં એક પોલીસ કમ્પ્લેન કરી કે ભાઈ આવી રીતે મારો સામાન મોકલ્યો હતો ને આ ટ્રક અહીંયા પહોંચ્યું જ નથી. 3 દિવસ પછી એ ટ્રક ડ્રાઈવર જ્યારે સામાન લઈને આવ્યો તો મને ખરેખર અંદરથી બહુ ખરાબ ફીલ થયું કે મારે આવી કમ્પ્લેન નહોતી કરવા જેવી, પણ મારી પાસે સામાન હતો એ પણ મારો કિંમતી હતો એટલે આઈ હેડ નો અધર ચોઇસ, મારે કરવું પડ્યું. એના બદલે કોઈ એવું ઓપ્શન હોય કે જેમાં હું ટ્રક ડ્રાઈવરની મોમેન્ટને ટ્રેક કરી શકું કે એ ટ્રક ક્યાં પહોંચ્યો છે, કેટલા ટાઈમ સુધીમાં અહીંયા પહોંચવાનો છે, કે ઇફ નોટ કોલ એ મને એના જીપીએસ અને મેસેજ થ્રુ કનેક્ટ કરી રાખે કે આ ટ્રક અહીંયા છે, આ રીઝનના લીધે એની મોમેન્ટ સ્ટક થઈ ગઈ છે, આટલા ટાઈમમાં અહીંયા પહોંચવાનો છે, એ ટ્રકનું વજન આટલું છે, એમાં આટલો માલ સામાન લોડ કરાયેલો છે. અને આ બહુ એક નાનકડી સમસ્યામાંથી સ્ટાર્ટઅપનો જન્મ થયો તત્કાલ લોહરી, જેમાં આવી રીતે જે ટ્રક ડ્રાઈવર્સ છે, જેમ તમે ઓલા, ઉબર કે સ્વિગી, ઝોમેટો યુઝ કરો છો ને તમારા ગૂગલના ક્રેડેન્શિયલ્સ યુઝ કરીને જીપીએસથી ટ્રેક થાય છે,
લાઇકવાઇઝ આજે તમે કોઈ પણ ટ્રકમાં ટ્રાન્સપોર્ટેશનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન મોકલવો છે, યુ કેન ડેફિનેટલી કનેક્ટ ટુ ધીસ તત્કાલ લોરી અને ત્યાંથી તમે તમારો સામાન ટ્રેક પણ કરી શકો છો કે આ તમારો સામાન કઈ જગ્યાએ પહોંચ્યો છે, કઈ રીતે પહોંચ્યો છે. અને ટુ એવરીબડી સરપ્રાઇઝ 2017 થી 2021ના પીરિયડમાં એસએસઆઈપીની ગ્રાન્ટ થ્રુ 2 લાખ રૂપિયાનો યુટિલાઇઝ કરીને જે સ્ટાર્ટઅપ ઊભું કરવામાં આવ્યું હતું, એ જ સ્ટાર્ટઅપની વેલ્યુએશન 2021 થી 25ના ફોરકાસ્ટિંગ પ્રમાણે 25 કરોડની રેવન્યુ ફોરકાસ્ટ થઈ છે. એટલે આ એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી દ્વારા અપાયેલા 2 લાખ રૂપિયા અને 25 કરોડની રેવન્યુ વચ્ચે જો આપણે લુકિંગ બેક કનેક્ટિંગ ડોટ્સ વાળો એક ગ્રાફ પ્લે કરીએ તો બહુ નાના રિયલ લાઈફ પ્રોબ્લેમને લઈને સ્ટાર્ટઅપ ઊભા થતા હોય છે. જરૂર છે એને આજના સમયમાં ટેકનોલોજી સાથે કનેક્ટ કરવાની. જેમ કે એક ભાષાનો વિદ્યાર્થી એક હાઇજીન પ્રોબ્લેમની વાત અને એક મશીનરીનો યુઝ કરીને એમણે જે શરૂ કર્યું એ સ્ટાર્ટઅપ. એક મેનેજમેન્ટની છોકરી સામાન નહીં પહોંચવાવાળી પ્રોબ્લેમ અને જીપીએસ અને ગૂગલ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને જે સ્ટાર્ટઅપ બન્યું ધેટ ઇઝ તત્કાલ લોહરી ને 25 લાખની રેવન્યુ. એટલે આવા ઘણા નાના પ્રોબ્લેમ્સ આપણી આજુબાજુ છે. હજી એક ઉદાહરણની અગર આપણે વાત કરીએ તો કિડ્સ લિપી કરીને એક સ્ટાર્ટઅપ ચાલી રહ્યું છે. બેઝિકલી એક એનઆરઆઈ મિત્ર કે જે ફોરેનમાં રહ્યા ઓલમોસ્ટ 10 થી 12 વર્ષ, એમના મગજમાં એક વિચાર આવ્યો કે ત્યાં આપણા જેવા ઘણા બધા ગુજરાતીઓ જે કામ ધંધાની શોધ માટે કોઈને કોઈ રીઝનથી ફોરેન મૂવ કરે છે, માઇગ્રેટ થાય છે, એમના છોકરાઓની માતૃભાષા શીખવાડવી કે માતૃભાષા જીવંત રાખવી એમના માટે સૌથી મોટો એક ચેલેન્જિંગ પ્રોબ્લેમ છે. તો આવા સમયે એમના મગજમાં એક વિચાર આવ્યો કે બીઇંગ ગુજરાતી મેન, મને એટલું સારું ઇંગ્લિશ નથી આવડતું, મને ગુજરાતી ખૂબ સરસ આવડે છે, મારું હિન્દી સારું છે, અને એક સ્ટાર્ટઅપ બનાવ્યું કિડ્સ લિપી કે જેના પરથી તમે બહુ મિનિમલ ફી સબસ્ક્રિપ્શન પે કરીને તમારા છોકરાઓને વોટ એવર લેંગ્વેજ યુ ચૂઝ, ગુજરાતી, હિન્દી ઓર સંસ્કૃત, હમણાં 3 લેંગ્વેજ છે, ઇન ફ્યુચર એ લોકો એડિશન પણ કરશે, કન્નડ, મલયાલમ, મરાઠી, જે પણ પ્રાદેશિક ભાષાઓ છે. પણ આજે જે રીતે આપણી પોતાની લેંગ્વેજો લુપ્ત થઈ રહી છે એ રીતે આ સ્ટાર્ટઅપ ક્યાંય ને ક્યાંય નીડ ઓફ એન આર જેવું લાગી રહ્યું છે. તો એક બહુ નાનકડો પ્રયાસ અને એક સ્ટાર્ટઅપ આપણું એક્ઝિસ્ટન્સ થઈ શકે છે. એટલે આજે મારે જે વાત કરવાની છે તમારી સાથે કે માઇન્ડ ટુ માર્કેટ, તમારા મગજમાં કોઈ આઈડિયા કઈ રીતે જનરેટ થઈ શકે છે, રોજબરોજના પ્રોબ્લેમ્સ કઈ રીતે આપણે એક સોલ્યુશન સિમ્પલ રીતે શોધી એને સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરી શકીએ છીએ, અને એને માર્કેટ સુધી લઈ જવા માટે સરકાર તરફથી કઈ સહાય તમને આપવામાં આવે છે, એ માઇન્ડ ટુ માર્કેટનો આખો કન્સેપ્ટ મારે તમને અહીંયા સમજાવવાનો છે કે જેમાં મેન્ટલ અવેરનેસથી લઈને તમારી પાસે કઈ ઓપોર્ચ્યુનિટી છે, એ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈને એક મિનિમમ પીઓસી પ્રૂફ ઓફ કન્સેપ્ટ જેને કહેવામાં આવે છે, અગર હું બહુ સાદી ભાષામાં કહું તો એક સેમ્પલ પ્રોડક્ટ કઈ રીતે બનાવવી, એક ખાલી સેમ્પલ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો, એનું ફર્સ્ટ વર્ઝન કેવું હોઈ શકે, એમાં સુધારા વધારા માટે શું તમારા પાસે સુવિધા છે, એને માર્કેટમાં પાયલોટ ટેસ્ટિંગ, અમે ટેકનિકલ ભાષામાં જેને પાયલોટિંગ કહીએ છીએ, કે માર્કેટમાં થોડા કસ્ટમરનો ફીડબેક કે રિવ્યૂ લઈ શકો અને ત્યાર પછી એ સજેશન્સ પર કામ કરીને ગો ટુ માર્કેટ અને ગ્રોથ સ્ટેજમાં કઈ રીતે એન્ટર થઈ શકો. આ થોડા બેઝિક વસ્તુઓ પર હું આજે વાત કરવાની છું. સો એસએસઆઈપી જે રીતે મેં વાત કરી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, એ આજનો સૌથી પહેલો સપોર્ટ છે જેના મગજમાં કોઈ વિચાર છે, જેના મગજમાં કોઈ આઈડિયા છે. એસએસઆઈપીના સેન્ટર દરેક કોલેજમાં આપવામાં આવ્યા છે. સરકારની જેટલી પણ કોલેજ છે, આપણા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ એક એસએસઆઈપી સેન્ટર કાર્યરત છે. આ એસએસઆઈપી પોલિસી તહેત તમારા પાસે અગર મગજમાં કોઈ નાનકડો વિચાર પણ છે કે આવો પ્રોબ્લેમ મને ફેસ થાય છે અને મારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન મારા હિસાબથી આવું થઈ શકે, તો તમે અહીંયા એસએસઆઈપીમાં તમારા વિચારને, તમારા પ્રોબ્લેમ અને એના સોલ્યુશનને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એક્સપર્ટની એક પેનલ હોય છે જે તમારા વિચાર પર, તમારા સોલ્યુશન પર, તમારા પ્રોબ્લેમ પર થોડું કામ કરે છે, તમને સજેશન્સ આપે છે, એમાં થોડા ફેરબદલી કરીને એને થોડો વધારે પાકો આઈડિયા બનાવે છે
અને પીઓસી પ્રૂફ ઓફ કન્સેપ્ટ જે રીતે મેં કીધું કે તમારા વિચારને વસ્તુમાં પરિવર્તિત કરવા માટે તમારું અહીંયા જે છે એને હાથમાં એક સેમ્પલ બનાવવા માટે ઇનિશિયલી 2.5 લાખ રૂપિયાનો સપોર્ટ તમને SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી તહેત આપવામાં આવે છે. આ 2.5 લાખ રૂપીસ તમારે ક્યારેય પાછા નથી આપવાના. ધીસ ઇઝ નોન રિફંડેબલ અમાઉન્ટ, બટ યસ તમે આ 2.5 લાખ રૂપીસ માટે જે બજેટ મૂક્યું છે કે મારા સ્ટાર્ટઅપમાં મને 1,60,000 રૂપિયા પીઓસી બનાવવા માટે જોઈએ છીએ, તો એ જે સેન્કશન થયા છે એના બિલ તમારે સબમિટ કરવાના છે ને એક ઓફિશિયલ ઓડિટ તમારે પૂરું કરવાનું છે કે ભાઈ આ આઈડિયા માટેના આટલા વસ્તુઓ પરચેસ કરી છે, રો મટીરિયલ પરચેસ કર્યું છે, કોઈ કન્સલ્ટન્સી કે સર્વિસ લીધું છે, તમે કોઈ ઇક્વિપમેન્ટ્સ બાય કર્યા છે, તો એના દરેકના વેલિડ પ્રૂફ, વેલિડ બિલ તમારે તમારી SSIP સેન્ટરને કે ઇન્સ્ટિટ્યુશનને સબમિટ કરવાના રહેશે. તમારું પીઓસી બની ગયું. ગો ટુ માર્કેટ પાયલોટિંગ, તમે થોડા કસ્ટમર ઉપર તમારું પ્રોડક્ટ કે તમારી સર્વિસ કે તમારો સપ્લાય ચેઇનનો જે પણ આઈડિયા છે ટ્રાય કરવા માટે હવે રેડી છો? યસ ઓર નો? રેડી છીએ. એક પાયલોટિંગ પતી જાય જેમાં ક્રાઇટેરિયા છે કે ઓછામાં ઓછા 100 કસ્ટમર પર જો તમારો આ પ્રોડક્ટ સર્વિસ ઓર સપ્લાય ચેઇનનો આઈડિયા તમે ટ્રાય કરી લીધો છે, તો તમને માર્કેટમાં એસ્ટાબ્લિશ થવા માટે iHub, that is Innovation Hub, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી 3 વર્ષ માટે બીજા 25 લાખ રૂપિયા નોન રિફંડેબલ આપવામાં આવે છે. આ 25 લાખ રૂપિયાનો ઉપયોગ તમે તમારું આઉટલેટ ક્યાં તો ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવા માટે, મશીનરી પરચેસ કરવા માટે, ઇક્વિપમેન્ટ એક્વાયર કરવા માટે કે રો મટીરિયલ પરચેસ કરવા માટે કરી શકો છો. બહુ ક્લિયર અમારું ક્લાસિફિકેશન છે. તમે એવું કહેશો કે મારે મેનેજરને 2 લાખ રૂપિયા પગાર આપવો છે, ધેટ વોન્ટ બી અપ્રૂવ્ડ ઇન iHub ઇનોવેશન હબ પોલિસી. પણ યસ, તમને મશીનરી જોઈએ છે, રો મટીરિયલ લેવું છે, તમારે ફેક્ટરી કરવી છે કે તમારે કોઈ લેન્ડ લીઝ કરવી છે, તો એના માટે આ 25 લાખ રૂપિયાનું નોન રિફંડેબલ ફંડ તમને આપવામાં આવે છે. વન્સ અગેન આ 25 લાખ રૂપિયા તમારે જેમ કોઈને પાછા નથી આપવાના, પણ એટ ધ સેમ ટાઈમ તમારે આ 25 લાખ રૂપિયાનું ઓડિટ 4 વર્ષમાં, 3 વર્ષ તમને પૈસા આપવામાં આવ્યા, ચોથા વર્ષ સુધીમાં તમારું ઓડિટ ક્લોઝ થઈ જવું જોઈએ કે ભાઈ આ 25 લાખ રૂપિયાનું યુટિલાઇઝેશનમાં મેં આ વેન્ડર પાસેથી 6 લાખ રૂપીસનું એક મશીન પરચેસ કર્યું છે, 4 લાખ રૂપીસનું થોડું રો મટીરિયલ લીધું છે, 3 લાખ રૂપીસનું મેં અહીંયાથી લેન્ડ એક્વાયર કર્યું છે એન્ડ લાઇકવાઇઝ. એટલે આ ઓડિટ ક્લોઝ થઈ ગયું, 25 લાખ રૂપિયા તમને મળી ગયા. હવે સરકાર એવી ધારણા બાંધીને બેઠી છે કે જે સ્ટાર્ટઅપમાં અમે 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એ સ્ટાર્ટઅપ પોતે કશે ને કશે એક સ્ટેબિલિટી સ્ટેજ પર આવી ગયું છે. આ સ્ટાર્ટઅપ હવે માર્કેટમાં થોડી પકડ જમાવી ચૂક્યું છે, થોડા ઘણા કસ્ટમર એના બંધાઈ ચૂક્યા છે અને એણે માર્કેટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. થોડી જગ્યા બનાવી લીધી છે, પણ હવે જો મોટા પાયા ઉપર, બીકોઝ સરકારના પૈસા ઇન્વોલ્વ છે, એટલે આ સ્ટાર્ટઅપને જો વધારે આગળ લઈ જવું હોય, તમારે આગળ એને વધારવું હોય કે વેન્ચર કેપિટાલિસ્ટના સ્ટેજ સુધી પહોંચાડવું હોય, તો માર્કેટિંગ એક વન ઓફ ધી મેજર ફેક્ટર છે કે સ્ટાર્ટઅપને માર્કેટિંગની સખત જરૂર પડતી હોય છે. જેના માટે NI નેશનલ ઇનોવેશન પોલિસી બનાવવામાં આવી છે. નેશનલ ઇનોવેશન પોલિસી તહેત એક બહુ ક્લિયર કન્ડિશન છે કે જે સ્ટાર્ટઅપને iHub તરફથી ઇનોવેશન પોલિસીમાં 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, એ જ સ્ટાર્ટઅપને માર્કેટિંગ ખર્ચ માટે બીજા 3 વર્ષ માટે ટોટલ 20 લાખ રૂપિયાનું ફંડ સેન્કશન કરવામાં આવશે. એટલે જે 25 લાખ રૂપિયા તમે તમારા સ્ટાર્ટઅપમાં એસ્ટાબ્લિશમેન્ટ માટે લીધા હતા, એના જ માર્કેટિંગ માટે, માર્કેટમાં આગળ વધવા માટે બીજા 20 લાખ રૂપીસ તમને નેશનલ ઇનોવેશન પોલિસી તહેત NI ફંડમાં આપવામાં આવશે. આ ફંડની કન્ડિશન પણ બહુ ક્લિયર છે કે તમે એવું કહેશો કે મારે શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર રાખવો છે ને એની ફી 20 લાખ રૂપિયા છે, ધેટ વોન્ટ બી કન્સિડરેબલ. પણ હા, તમે થોડા ફ્રી સેમ્પલિંગ કરો છો જેની લિમિટ 3 લાખ રૂપિયાની છે, તમે એક્ઝિબિશન્સમાં પાર્ટિસિપેટ કરો છો જેની લિમિટ પણ બીજી 3 લાખ રૂપિયા છે, તમે ડોર ટુ ડોર સેલ્સ અને એડવર્ટાઇઝમેન્ટ
લિમિટ ક્રિએટ કરી રહ્યા છો, જેની લિમિટ 7 લાખ રૂપિયા છે. આ રીતે લાઇકવાઇઝ અલગ અલગ હેડ્સ આપ્યા છે અને દરેક હેડ્સમાં જે પણ મેક્સિમમ ફંડ છે તમે યુટિલાઇઝ કરી શકો છો. આવું એટલા માટે કે જે સ્ટાર્ટઅપને પહેલા 2 લાખ રૂપિયા આપીને જે બેબીને ચાલતા શીખવાડ્યું, જે સ્ટાર્ટઅપને ઊભું કર્યું, 25 લાખ રૂપિયા આપીને જે સ્ટાર્ટઅપને આગળ વધાર્યું અને પછી 20 લાખ રૂપિયા આપીને જે સ્ટાર્ટઅપનું માર્કેટિંગ કરીને એને વેલ એસ્ટાબ્લિશ સ્ટાર્ટઅપ બનાવ્યું. હવે નેક્સ્ટ સ્ટેજ છે વીસી, વેન્ચર કેપિટાલિસ્ટ. કે આટલું કર્યા પછી એક એવી ધારણા બાંધવામાં આવે છે કે તમે હવે ખૂબ સારા પ્રોફિટેબલ સ્ટેજ પર આવી ગયા છો, તમે લેક્સ ઓફ રૂપીઝમાં રેવન્યુ જનરેટ કરી રહ્યા છો, તમારી કંપની વેરી વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, તમે હવે નો મોર સ્ટાર્ટઅપ ગણાવો છો, તમે એક કંપની તરીકે ઊભી થઈ ગયા છો અને હવે તમારે જો આ કંપનીના સર્ટેન % શેર કે થોડો હિસ્સો કે પૂરેપૂરી કંપની જો માર્કેટમાં વેચવું હોય તો તમને જે સપોર્ટની જરૂર પડે, જેને વેન્ચર કેપિટાલિસ્ટ કહેવામાં આવે છે, એક્સપાન્શન માટે જે પૈસાની જરૂર પડે એ પૈસા જ્યાંથી રોકાણ આવે એને વેન્ચર કેપિટાલિસ્ટ કહેવામાં આવે છે. ને આ વીસી ફંડ પણ ઇનોવેશન હબ આઈ હબ પાસે પોતાનું એક વીસી ફંડ છે, જે ગવર્મેન્ટ પોતે વચ્ચે રહીને આ વીસી સાથે સ્ટાર્ટઅપને કનેક્ટ કરે છે કે જેથી સ્ટાર્ટઅપનું એક્સપ્લોઇટેશન ના થાય, ઓછા પૈસામાં વધારે ઇક્વિટી સ્ટાર્ટઅપે ડાયલ્યુટ ના કરવી પડે અને એને ઓછામાં ઓછી ઇક્વિટીની સામે મેક્સિમમ ફંડ ફોર ધી એક્સપાન્શન ગ્રોથ માટે મળી રહે, એના માટેની જે સર્વિસ આપવામાં આવે છે વીસી સર્વિસ કહેવામાં આવે છે. એટલે આ પહેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી તહિત તમને આટલો સપોર્ટ કરવામાં આવે છે. એસએસઆઈપી પોલિસી એક એવી પોલિસી છે કે જે કોઈ પણ સેક્ટરના સ્ટાર્ટઅપ હોય, કોઈ પણ ડોમેઇનના સ્ટાર્ટઅપ હોય કે કોઈ પણ આઈડિયાને રિલેટેડ સ્ટાર્ટઅપ હોય એને સપોર્ટ કરે છે. આપણે નેક્સ્ટ પોલિસી પર જે વાત કરવાના છીએ that is IPR policy. IPR ચેર કરીને વન્સ અગેઇન ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એક ઇનિશિયેટિવ ચાલી રહ્યું છે, IPR સેલ છે. એમાં તમને પેટેન્ટ, તમારા પાસે ખાલી કોઈ આઈડિયા છે, પ્રોબેબલી તમારામાંથી ઘણા બધા લોકો રિસર્ચ કરતા હશે, પીએચડી કરતા હશે અને તમારા આ વિચારને, તમારા નોબલ થોટને કે તમારા ઇનોવેટિવ સોલ્યુશનને તમારે કોઈ સ્ટાર્ટઅપમાં કન્વર્ટ નથી કરવું. યુ જસ્ટ વોન્ટ કે તમારા નામ પર એક પેટન્ટ આવી જાય, આ વસ્તુ તમારા નામ પર પેટન્ટથી જોડાયેલી રહે, તો તમને ડોમેસ્ટિક પેટન્ટ માટે 75,000 રૂપિયા અને ઇન્ટરનેશનલ પેટન્ટ માટે 1.5 લાખ રૂપિયા નોન રિફંડેબલ IPR ચેક ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. એટલે પ્રોબેબલી તમારામાંથી ઘણા બધા લોકો જે એકેડમિક જરૂરિયાતને લઈને રિસર્ચ કરતા રહેતા હોય છે અને એમને પોતાનું કોઈ સોલ્યુશન પેટન્ટ કરાવવું છે તો દે કેન ડેફિનેટલી કનેક્ટ વિથ અસ કે આ પેટન્ટનો સપોર્ટ કઈ રીતે લેવો. દરેક સિટીમાં ગવર્મેન્ટના પોતાના પેટન્ટ ફેસિલિટેટર્સ છે. આપણે અહીંયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ એક પેટન્ટ ફેસિલિટેટર મૂકવામાં આવ્યા છે. આ ફેસિલિટેટર તમારું પ્રાયોરાઇટ સર્ચ છે, તમારું બેઝિક રિસર્ચ છે, એનું પેડાગોજી ચેક કરે છે, એનું ડુપ્લિકેશન ચેક કરે છે અને અગર 100% જેન્યુઇન થોટ છે, તમારું સોલ્યુશન છે, તો વધારે કંઈ નહીં, ખાલી એક પેટન્ટ રજિસ્ટ્રેશનનો સપોર્ટ પણ સરકાર તમને આપી રહી છે. વન્સ અગેન એક નાનકડી પેટન્ટ કઈ રીતે વન્ડર ક્રિએટ કરે એનું એક્ઝામ્પલ હું અહીંયા તમારી સાથે શેર કરવા માંગુ છું. કોવિડ દરમિયાન ઘણા બધા સ્ટાર્ટઅપ આઈડિયાઝ અમારી પાસે આવતા હતા, ત્યારે અમે એક પોલિસી શરૂ કરી હતી. બીઇંગ અ ગવર્મેન્ટ એજન્સી અમારે એક વિચાર એવો હતો કે કોવિડમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓલરેડી ઘણા બધા નુકસાન સહન કરી રહ્યા છે, તો એક એવી નેશનલ લેવલની કોમ્પિટિશન શરૂ કરવામાં આવી કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને જે પ્રોબ્લેમ ફેસ થાય છે એના એ લોકો ખાલી અહીંયા અમને પ્રોબ્લેમ મોકલે અને અમે અમારા જેટલા પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ છે એની પાસેથી સોલ્યુશન ઇન્વાઇટ કરીએ. આપણા સુરતની જ એક બહુ ફેમસ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરફથી પ્રોબ્લેમ મોકલવામાં આવ્યો કે બિકોઝ ફેક્ટરીઝ બંધ છે, અમારી ડાયમંડની ફેક્ટરી બંધ છે, લોકોની હલનચલન છે નહીં, એટલા માટે ફેક્ટરીમાં ઉંદરો, જેને આપણે માઉસ કહીએ છીએ, ચૂહા કહીએ છીએ, એનો ત્રાસ બહુ વધી ગયો છે. આ ઉંદરો વાયર કટ કરી જાય છે, ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થાય છે કે લાખોની મશીનરી બગડી જાય છે. સો અગર તમારા પાસે આનું કોઈ સોલ્યુશન હોય તો કોઈ સ્ટુડન્ટ પ્રોવાઈડ કરતું હોય તો વી આર રેડી ટુ બાય ધેટ સોલ્યુશન. જ્યારે આ પ્રોબ્લેમ અમારા વેબસાઇટ પર મૂકવામાં આવ્યો તો
તો આપણા જ સુરતનો એક એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ છે ભરત પરમાર કરીને. એની પાસે એક બહુ સરસ મગજમાં આઈડિયા આવ્યો કે હું એક એવી ચિપ બનાવું કે જેમાં ફ્રીક્વન્સી સેટ કરી હોય અને એરિયા સેટ કર્યો હોય પ્રોગ્રામિંગ થ્રુ, કે આ એક રૂમનો એરિયા અગર મેં આટલો નાખ્યો છે કે આટલા સ્ક્વેર મીટરમાં અને આટલી બીટ કરતાં વધારે ફ્રીક્વન્સી અગર જો પકડાય કે આટલી બીટ કરતાં ઓછી ફ્રીક્વન્સી પકડાય તો એક એવો અવાજ પ્રોડ્યુસ કરે કે જેનાથી એવું લાગે કે ધેર ઇઝ સમબડી ધેર ઇન ધીસ રૂમ. આ ચિપનું પાયલોટિંગ કરવામાં આવ્યું. જે ડાયમંડ ફેક્ટરી અમને પ્રોબ્લેમ મોકલ્યો હતો એમની સાથે જ 2 લાખ રૂપિયા આપ્યા SSIPએ કે તમે ચિપ બનાવો. એમણે 7 ચિપ ડેવલપ કરી. એને એક સ્ટીલના કોમ્પેક્ટ બોક્સમાં ફિટ કરવામાં આવીને અલગ અલગ જગ્યાએ એક જ રૂમમાં પાયલોટિંગ માટે ફિટ કર્યું કે હ્યુમનની જે ફ્રીક્વન્સી છે, હ્યુમન મોમેન્ટની ફ્રીક્વન્સી આટલી છે અને માઇસ મોમેન્ટની ફ્રીક્વન્સી આટલી છે. એટલે જો તને આ રેન્જની ફ્રીક્વન્સી આ રેન્જથી આ રેન્જની વચ્ચે કોઈ પણ હલનચલન કે મોમેન્ટ કેપ્ચર થાય તો મશીન ઓટોમેટિકલી એમને થોડું રેટ પર રિસર્ચ કર્યું કે એમને કયા પ્રકારનો અવાજ ઇરિટેટ કરે છે, નથી ગમતો, અને એનું પ્રોગ્રામિંગ સેટ કર્યો કે આ પકડાય એટલે એવો અવાજ ઓટોમેટિક એ મશીનમાંથી ચાલુ થઈ જાય અને જેના રીઝનથી ઉંદરો જાતે જ એ રૂમની બહાર નીકળી જતા હતા. 3 મહિનાના પાયલોટિંગ પછી ખ્યાલ આવ્યો કે ધીસ ઇઝ 100% સક્સેસફુલ આઈડિયા. પણ અનફોર્ચ્યુનેટલી એનું ડ્રીમ હતું કે એને ફોરેન સ્ટડી માટે જવું છે ને હી ઇઝ નો મોર ઇન્ટરેસ્ટેડ ટુ રન ધીસ આઈડિયા એઝ અ સ્ટાર્ટઅપ. એટલે બધાએ સજેસ્ટ કર્યું કે તમે ખાલી પેટેન્ટ કરાવી લો. તમારો જે આઈડિયા છે, તમારી આ જે ચીપ છે, આ વસ્તુ તમે ખાલી પેટેન્ટ કરાવી લો. એમણે પેટેન્ટ ઓપ્ટ કરી અને એમને ખાલી ગ્લોબલ પેટેન્ટનો સપોર્ટ સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યો. ગ્લોબલ પેટેન્ટ બની અને લાસ્ટ યર 2021માં એટ ધ સેમ ટાઈમ પેલી ડાયમંડ કંપનીએ પાછો એમનો કોન્ટેક્ટ કર્યો કે તમે જે અમારું મશીન અમારા માટે મશીન્સ બનાવ્યા હતા તો આ સ્ટાર્ટઅપ ચાલે છે કે બંધ થઈ ગયું. એમણે કીધું કે મેં તો સ્ટાર્ટઅપ કર્યું જ નથી, મેં ખાલી પેટેન્ટ લીધું છે. ડાયમંડ મર્ચન્ટને ખાસો ઇન્ટરેસ્ટ હતો આ પેટેન્ટ બાય કરવામાં, એટલે એમણે લેક્સ ઓફ રૂપીઝ આપીને આ પેટેન્ટ બાય કરી લીધી. એટલે એક નાનકડી પેટેન્ટ અને એના લેક્સ ઓફ રૂપીઝ આ સ્ટુડન્ટે પરચેસ કર્યા. એટ ધ સેમ ટાઈમ આજે પણ એનું એ પેટેન્ટનું કમર્શિયલાઇઝેશન થયું એ ડાયમંડ મર્ચન્ટે જ એને એક વેન્ચર તરીકે બિઝનેસ શરૂ કર્યો છે. તો 30% ઇક્વિટી શેર આ જે પેટેન્ટ હોલ્ડર ભરત પરમાર છે એના છે. અને આજે આ સ્ટાર્ટઅપના ક્લાયન્ટ્સની વાત કરીએ તો બાબા રામદેવથી માંડીને સચિન તેંડુલકર, અમિત શાહ સર અને આપણા મલ્હાર ઠાકર સર જેવા એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, પોલિટિકલ ફ્રન્ટના જેટલા મોટા મોટા હુઝ છે એમના ક્લાયન્ટ છે. એટલે એક પેટેન્ટ કે એક વિચાર અને કેટલા % ઇક્વિટીને શું રેવન્યુ જનરેટ થઈ શકે છે એ મારો અહીંયા મુદ્દો છે. એટલે આ બીજો સપોર્ટ જે અમે પ્રોવાઈડ કરીએ છીએ કે IPR પોલિસી તહેત તમને અલગ અલગ હેડ્સની અંદર આ નોન રિફંડેબલ સપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટઅપની એક્ઝામ્પલ્સ થોડા વાત કરીએ તો જ્યારે આ 2 સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવતા હતા અને હું બહુ રિસન્ટ સ્ટાર્ટઅપની વાત કરીશ. હું દૂરના આઈ મીન ટુ ધી સ્ટાર્ટઅપ ફ્રન્ટ સિન્સ 2013 અને હું બહુ દૂરના સ્ટાર્ટઅપની વાત નહીં કરું. તો કોવિડમાં જ વન્સ અગેન જ્યારે અમે ગાંધીનગર કાર્યરત હતા ત્યારે દરેક ફિમેલને એવો પ્રોબ્લેમ હતો કે બિંગ અ ગવર્મેન્ટ એમ્પ્લોય તમને 0 લીવ પોલિસી હતી. કોવિડમાં કામકાજ શરૂ હતું એટ ધ સેમ ટાઈમ હાઉસ હેલ્પ 0 હતું, કોઈ આવતું નહીં હતું. તો અમે એક જનરલ ડિસ્કશન મૂક્યું કે કોઈ એવું હોવું જોઈએ કે જે સિર્ફ વેજીટેબલ ચોપ કરીને આપે તમને અને તમારે સવારમાં એનો ખાલી મસાલો કરવાનો રહે. બહુ નાનકડો પ્રોબ્લેમ કે શાકભાજી કટિંગમાં, વેજીટેબલ્સ કટ કરવામાં સમય જઈ રહ્યો છે અને સવારમાં આટલો સમય બચતો નથી. તો એક વિદ્યાર્થી આ આઈડિયાને પકડી લીધો અને એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એમણે એક એપ્લિકેશન ડેવલપ કરી કે જેમાં તમારા સ્વિગી અને ઝોમેટો પરથી તમે જે રીતે ખાવાનું ઓર્ડર કરો છો એ રીતે એમણે મેઇડ્સ કે જે કોવિડના ટાઈમે બિલકુલ બેરોજગાર થઈ ગયા હતા એવા એક એરિયામાં જઈને મેઇડ્સને કીધું કે હું તમને શાકભાજી કાપવાનો ઓર્ડર આપું તો તમે આ કામ કરશો કે નહીં કરશો. વી ઓલ ગોટ અગ્રીડ કે હા અમે કરીશું. સ્માર્ટફોન એક NGO પાસેથી એમણે સપોર્ટ લીધો કે ભાઈ થોડું ઘણું સોશિયલ એક્ટિવિટીનું તમારું ફંડિંગ હોય તો મારી આ 10 બહેનો છે એને તમે એક સ્માર્ટફોન અપાવી દો અને એક ઇન્ટરનેટવાળું કાર્ડ અપાવી દો. ત્યાંથી એમને બેઝિક સ્માર્ટફોન અપાવ્યા જે કામ કરનારી બહેનો હતી એમને.
અને અમદાવાદના 3 એરિયા ત્યાં સ્ટાર્ટઅપ શરૂ થયું કે એમાં દરેક વેજીટેબલનો ચોપિંગ પ્રાઇસ લખ્યું હોય અને વેજીટેબલનો કરંટ રેટ લખ્યો હોય કે માની લો કે આજે અગર મારે કેબેજ કટ કરેલું મંગાવવું છે તો કેબેજનો આજનો શું રેટ છે અને 1 kg કેબેજ કટ કરવાનો કેટલો એમની મજૂરી છે એ લખ્યું હોય અને સ્વિગી અને ઝોમેટોની જેમાં જ હું ઓર્ડર કરી શકું કે ભાઈ મને 5 kg કેબેજ જોઈએ છે કે 2 kg પટેટો જોઈએ છે કે 3 kg તુવેર જોઈએ છે કે XYZ અને એ મને ડોરસ્ટેપ પર કટ થયેલા વેજીટેબલ ચોપ કરીને ડિલિવરી મળે. એટલે આ કોવિડનો એક બહુ નાનકડો પ્રોબ્લેમ લઈને શરૂ કરવામાં આવેલું સ્ટાર્ટઅપ આજે વેરી વેલ એસ્ટાબ્લિશ 25 લાખ રૂપિયા જેટલું ફંડ આઈ હબ ઇનોવેશન હબ તરફથી લઈ ચૂક્યું છે અને આગળ વધી રહ્યું છે. ધ સેમ ટાઈમ ઇનોવેશનને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. મહેતા ફેમિલીનો ધેર ઇઝ અ સન તિલક મહેતા. એક દિવસ સ્કૂલમાં એક્ઝામ હતી નેક્સ્ટ ડે એટલે એણે એના ફાધર પાસે એક બુક મંગાવી હતી. મહારાષ્ટ્રમાં રહે છે કે મને કાલે આ બુકની જરૂર છે, તમે લઈને આવજો. એના પપ્પા જ્યારે આવ્યા લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને તો એમણે કીધું હું બહુ થાકી ગયો છું ને મારા મગજમાંથી નીકળી ગયું, હું આ બુક લાવવાનું ભૂલી ગયો, આઈ એમ સોરી. એટલે એણે વિચાર્યું કે આવા તો કેટલાય ફેમિલી હશે કે જ્યાં દરરોજ કોઈને કોઈ વસ્તુની જરૂર પડતી હશે ને ફેમિલી મેમ્બર્સ લાવવાનું ભૂલી ગયા હશે. આ સ્વિગીના જીની ઓપ્શન્સ તો હવે આવ્યા. આ સ્ટાર્ટઅપ શરૂ થયું હતું 2011-12માં બેઝિક આઈડિયાથી પેપર્સ એન્ડ પાર્સલ્સ કરીને કે મુંબઈના જેટલા પણ ડબ્બા બોય છે જે ટિફિન ડિલિવર કરે છે એને એઝ અ ડિલિવરી બોય યુટિલાઇઝ કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડી શકો. ને અત્યારે 2019માં તિલક મહેતાનું સ્ટાર્ટઅપ ધ મેક્સી ધ હાઈએસ્ટ વેલ્યુએશન વાળું સ્ટાર્ટઅપ હતું અક્રોસ ધ મહારાષ્ટ્ર. એનું વેલ્યુએશન બિલિયન્સમાં હતું અને એક ફોરેન કંપની એમને એક્વાયર કર્યો. એટલે 13 વર્ષનો છોકરો અને એક નાનકડો આઈડિયા કઈ રીતે વન્ડર ક્રિએટ કરી શકે છે. નેક્સ્ટ સ્કીમ મારે જે વાત કરવાની છે દેટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી તરફથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે સ્કીમ આપવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રિલેટેડ સ્ટાર્ટઅપ માટે આ ફંડ આપવામાં આવે છે. એના ક્રાઇટેરિયા કંઈ આ રીતે છે કે તમારી જે સ્ટાર્ટઅપની રજિસ્ટ્રેશન ડ્યુટી છે અને સ્ટેમ્પ ડ્યુટી છે. પહેલો કન્ડિશન છે કે આઈટી રિલેટેડ સ્ટાર્ટઅપ હોવું જોઈએ, ક્યાં તો ઇલેક્ટ્રોનિક સેક્ટરને રિલેટેડ સ્ટાર્ટઅપ હોવું જોઈએ મેન્ડેટરી. અગર તમારું સ્ટાર્ટઅપ આ કેટેગરીમાં આવી રહ્યું છે તો તમારા સ્ટાર્ટઅપની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી કરી આપે છે. તમને ઓફિસ કે લેન્ડ લીઝ કરવા માટે 15 રૂપીસ પર સ્ક્વેર ફીટ પર એમ્પ્લોય. આ કન્ડિશન એટલા માટે રાખી છે કે અગર હું એવું કહું કે આટલા રૂમમાં મારા 5 એમ્પ્લોય જ બેસશે that won't be a possible option for government body. એટલે એમણે એમ્પ્લોય અને જગ્યા બંને સ્પેસિફાય કર્યું છે. તો આ સપોર્ટ 2 વર્ષ માટે આપવામાં આવે છે. તમે બિઝનેસ શરૂ કરવા માટે કશેથી લોન લીધી છે, ક્યાંયથી પૈસા ગવર્મેન્ટ બોડી એસબીઆઈ બેંક છે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન છે કે જ્યાંથી તમે પૈસા બોરો કર્યા છે ઇન ટર્મ્સ ઓફ લોન્સ, તો તમને 9% હિસાબથી 2 લાખ રૂપિયા સુધીનું જે તમારું કેપિટલ છે એ ઇન્ટરેસ્ટ પણ ગવર્મેન્ટ તરફથી બેર કરવામાં આવે છે. તમારી પેટેન્ટનો જે ખર્ચો થાય છે, તમારું આઈટીનું સ્ટાર્ટઅપ છે કે ઇલેક્ટ્રોનિકનું સ્ટાર્ટઅપ છે તો બટ ઓબ્વિયસ પેટેન્ટ એ બહુ મેન્ડેટરી વસ્તુ છે. તો 75% ઓફ ધી ટોટલ કોસ્ટ અથવા તો 2 લાખ રૂપિયા ડોમેસ્ટિક પેટેન્ટ માટે ને 10 લાખ રૂપિયા ઇન્ટરનેશનલ પેટેન્ટ માટે બેર કરવામાં આવે છે. તમારા બેન્ડવિડ્થ એટલે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જે ફેસિલિટીઝ જોઈએ છે એના 70% અને મેક્સિમમ 20,000 સુધી 2 વર્ષ માટે આપવામાં આવે છે. તમારે કોઈ નવો કોર્સ શીખવો છે, કોઈ સ્કિલ શીખવું છે કે તમારા સ્ટાર્ટઅપમાં જરૂરી એવું કોઈ ટેલેન્ટ તમારે જાતે શીખવું છે તો તમને 2 યર્સ સુધી 5,000 થી લઈને 1 લાખ રૂપીસની રેન્જમાં તમારા એજ્યુકેશનનો ખર્ચો કે નવા કોર્સ શીખવાનો ખર્ચો આપવામાં આવે છે. પ્રોડક્ટ કાં તો સર્વિસના માર્કેટિંગ માટે 1 લાખ રૂપીસ સુધીનો સપોર્ટ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે. આપણી પહેલી સ્કીમ હતી આઈટી અથવા તો ઇલેક્ટ્રોનિક ફિલ્ડના સ્ટાર્ટઅપ માટે. મેન્ડેટરી આ 2 ફિલ્ડમાંથી જે સ્ટાર્ટઅપ હોય એને એસએસઆઈપીને છોડીને આ બીજો સપોર્ટ જે છે
એ આપવામાં આવે છે. નેક્સ્ટ સ્કીમની અગર વાત કરીએ, દેટ ઇઝ ગુજરાત બાયોટેકનોલોજીકલ પોલિસી તહેત હમણાં રિસેન્ટ જ લોન્ચ કરવામાં આવી હતી આ પોલિસી. 2020-22 થી લઈને 2027 સુધીના ટેન્યોર માટે આ પોલિસી બનાવવામાં આવી છે. વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે આપણી સાથે જે ગૌરવ સર છે બાયોસાયન્સ ટેકનોલોજીના હેડ, એમણે આખી ઇવેન્ટ અટેન્ડ કરી હતી. તો હું ગૌરવ સરને રિક્વેસ્ટ કરીશ કે સર આ પોલિસી વિશે થોડું બ્રીફ આપો. I'm Gaurav sir from Department of Biotechnology. When we are celebrating Technology Day, there are two things which are very much important. જે બે વસ્તુ સૌથી વધારે અગત્યની છે એ જો હું તમને કહી શકું તો એ છે BT અને IT. BT stands for Biotechnology અને IT stands for Information Technology. આપણે જોઈએ જ છે કે કઈ વસ્તુ કઈ રીતે ઉપયોગી થાય છે, કેટલા ટાઈપના પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે આપણે. બાયોલોજિકલ સાયન્સ પાસે એના ઘણા બધા સોલ્યુશન્સ છે જ. તમે આ બાયોટેકનોલોજી બઝવર્ડ જે છે ખરેખર રિયલમાં ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ગવર્મેન્ટ ઇઝ થિંકિંગ રિલેટેડ ટુ ધેટ. પોલિસી ડોક્યુમેન્ટ બહુ જ તમે કદાચ તમારા ઈમેલ આઈડીઝને બધું શેર કર્યું હશે. આઈ બી શેરિંગ દેટ પોલિસી ડોક્યુમેન્ટ કે ગવર્મેન્ટ કેટલા એક્સટેન્ટ સુધી ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન એન્ડ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદર જે GSBTM ચાલે છે એના એક પોલિસી ડિઝાઇન કરી છે. ઓનરેબલ ચીફ મિનિસ્ટરે એને ફ્લોટ કરી છે ફોર ધીસ 5 years. સો there are lot many opportunities as well as there are lot many subsidies અને જે આપણે બીજું જે કહીએ કે કેવી રીતના ઇન્ટેલેક્ચ્યુઅલને પ્રમોટ, એનો થિંકિંગ પાવર, કેપેબિલિટી અને હાઉ ટુ યુટિલાઇઝ ધેટ. એટલે ગવર્મેન્ટ પ્રમોટ કરવા જ માગે છે. હવે બધાને થશે કે ગવર્મેન્ટ આટલું બધું પ્રમોટ કેમ કરે છે. તો બે વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ છે દેટ બિઝનેસ વિલ ઓલવેઝ ક્રિએટ જોબ્સ. એટલે આ પોલિટિકલ વિલ છે અને આ વિન વિન સિચ્યુએશન છે. નથિંગ રોંગ ઇન ઇટ. આજનું જનરેશન કોઈની નીચે કામ કરવા નથી માંગતું, ઇન્ડિપેન્ડન્ટ થવા જ માંગે, હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રહેવા માંગે છે. બે સવાલ પૂછીશ તમને. આ પોલિસી તો તમને એ લોકો શેર કરી દેશે. આઈ શેર ધેટ સોફ્ટ કોપી વિથ યુ, કારણ કે જનરલ પબ્લિક છે, બધા ઘણાના બધું ઇન્ટરેસ્ટ ના બી હોય. પણ બે સવાલના મને જવાબ આપો. પોપ્યુલેશન આપણું વધશે કે ઘટશે? 100% આન્સર વધવાનું જ છે. એમાં કોઈ કંટ્રોલ છે જ નહીં. સમસ્યા એની સાથે વધશે કે ઘટશે? વધશે. એ બી વધશે. 100% આન્સર. અને આ પોપ્યુલેશન રિલેટેડ સમસ્યા વધશે પ્લસ પોપ્યુલેશન વધશે તો રિક્વાયરમેન્ટ ઇન્ડિવિડ્યુઅલની વધશે કે ઘટશે? આ ત્રણ વસ્તુ પર જો આપણે ફોકસ કરીએ ને તો બધું બહુ જ આંતરપ્રિન્યોરશિપ છે. પ્રોબ્લેમ્સ વધશે. આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ. જે હમણાં બહુ સારી રીતે બધી વસ્તુની રજૂઆત કરી છે કે ઇફ યુ આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ યુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધી સોલ્યુશન. બસ તમારે તમારો બ્રેઇનનો યુટિલાઇઝ કરવાનો છે આ જનરેશન. રાઈટ? ધીસ ઇઝ ફોર ફ્યુચર, ધીસ ઇઝ ફોર ધીસ જનરેશન. અને એ આઈડિયાથી માંડીને એના પછીને 1, 2, 3, 4 સ્ટેપ કૃષ્ણબેને સમજાવી દીધા છે. બધામાં પૈસા આપે છે સરકાર. યુટિલાઇઝ ઇટ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બધા પાસે 24 hours જ છે. તો આઈડેન્ટિફિકેશન ઓફ ધી પ્રોબ્લેમ, ટેકનોલોજી આ જ છે. રાઈટ? ટુ ફાઇન્ડ આઉટ અ સોલ્યુશન. અને જો તમે જાતે કંઈ ના કરી શકતા હોય તો વેચી નાખો પેટન્ટને. પેટન્ટ કરાવો. એના બી પૈસા આપે છે. સી અમારી વખતે આટલું બધું હોતું જ નહીં. અને પોલિટિકલ વાત કરીએ તો સરકારનું આ જ કામ છે કે ભાઈ હવે અમે લોકો જોબ નથી આપી શકતા, અમે લોકો આ બધા બ્રેઇનને યુટિલાઇઝ કરીને એમને પ્રમોટ કરીશું, એમને સબસિડી આપીશું, એટલા પૈસા અમારી પાસે છે, પછી એમની રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય ને તે અર્ન. આઈ હોપ ધીસ પોઈન્ટ ઇઝ વેરી ક્લિયર. રાઈટ? તો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાનો છે. આજે હમણાં વાત કરી ને પેલા ચાના કપની વાત કરી, ચાની વાત કરી, એની સાથે મને હમણાં યાદ આવ્યું કે આપણે જે જોઈએ છે આ ચાનો કપ કેમ યુઝ ના કરવો જોઈએ? કોણ મને જવાબ આપશે? ચાના નાના કપ છે, ડિસ્પોઝેબલ પેપરના કપ આ કેમ યુઝ ના કરવા જોઈએ? એમાં શું તકલીફ શું છે? લોકો એન્વાયરમેન્ટ વિશે વિચારે છે, એમને જવાબ આપ્યો. મારી પાસે મને એક્ઝેક્ટ નામ અત્યારે યાદ નથી રહેતું, પણ હમણાં જ આ આર્ટિકલ છે. હું તમને ખાલી એક જ વસ્તુ એ તમને કહું
This is from 21st April 2022. 21 એપ્રિલનો એક આર્ટિકલ છે 2022, એટલે આઈ થિંક 15 દિવસ બી નથી થયા. આ બધી વસ્તુ જે પેક ફૂડ ને બધું જે આવે છે, રાઈટ, એ પેલું પેપર કેમ પેલું લીકેજ નથી થતું એમાંથી. સપોઝ મેકડોનાલ્ડ બર્ગરની વાત કરીએ, એ પેપર કયું છે, એમાં શું છે? એ પેપર જ છે, પણ એમાં બધા બહુ પ્રોસેસિંગ કરેલા છે, રાઈટ. અને એમાં જે આ કેમિકલ જોવા મળ્યું છે, એ કેમિકલ છે PFAS, જેને પોલીફ્લોરોઆલ્કાઇલ સબસ્ટન્સ કહે છે. એ કેમિકલ કયું છે ખબર છે? ફોરએવર કેમિકલ છે, એટલે ડિગ્રેડ નહીં થાય. અને જ્યારે ગરમ ફૂડ એમાં પેક કરીએ ને, એટલે ફૂડમાં બી એના ટ્રેસીસ મળ્યા છે, અને આપણે ખાઈએ ને એટલે ઇટ ઇઝ કાર્સિનોજેનિક. It's not about environment, it's about human health also. Come with some alternative. મલ્ટીનેશનલ કંપનીઝ પાસે ઓલ ઓવર વર્લ્ડમાં આનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. આ જ છે, અને આ એવું લાગે છે કે ઇટ ઇઝ એક્સેપ્ટેબલ, પણ ખરેખર એનું લોંગ રિસર્ચ કરીને, જે રિસર્ચ હમણાં જ આઉટપુટ થયું છે, એટલે બધા પર હવે જે આ ડોમિનોઝ, મેકડોનલ્ડ્સ, જેટલી ફાસ્ટફૂડની મલ્ટીનેશનલ ચેઇન છે, એ બધા જ ક્વેશ્ચન માર્કમાં આવી ગયા છે. ગમે ત્યારે કોઈ બી કોર્ટ કેસ કરીને શું કરશે? પ્રૂવ થવું જોઈએ બસ મેડિકલી. યુ કમ વિથ ધેટ, અને જો તમે એનું પેટન્ટ લઈ લો ને તો યુ આર બિલિયનર્સ. કે હું આ કેમિકલ વગર એવી વસ્તુ બનાવું છું, રાઈટ, જે ડિગ્રેડેબલ છે અને જે મારી બોડીને હાર્મ નહીં કરે. હવે આપણે આટલા જ લોકો, અત્યાર સુધી હું જાણતો આવ્યો શોખ, હવે તમે બધા જ જાણો છો, અને આ સ્પ્રેડ થતા વાર નહીં લાગે. એટલે યુ ટ્રાય ટુ અવોઇડ ધેટ. કેમ આ જંક ફૂડ કેમ અવોઇડ કરવાનું? વાય લોટ ઓફ પ્રિઝર્વેટિવ્સ આર એડેડ. એ વસ્તુ જવા દો, ઇવન પેકિંગ મટીરિયલ ઇઝ ડેન્જરસ, કારણ કે એ ટ્રાન્સપોર્ટેશનમાં એ બચાવી રાખે છે, અને આ કેમિકલનું પ્રોસેસિંગ છે નહીં. સેમ ચાના પેલા પેપરના કપમાં વેક્સ છે, વેક્સ ડિઝોલ્વ થવાનું જ છે, ઇટ ગોઝ ઇનસાઇડ અસ. અને આ જે કેન્સરના જે બધા કારણો છે ને આને લીધે, જે પહેલાના જમાનામાં નહોતું થતું. સ્ટીલના વાસણો સારા હતા, જે ડિસ્પોઝેબલમાં કન્વર્ટ થઈ ગયા. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને બાયોટેકનોલોજીની એપ્લિકેશન્સથી, બાયોટેકનોલોજીની સમજથી, વિથ ધ યુઝ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, આ બે જ વસ્તુ બાયોટેક પ્રોડક્ટ પેન્ડેમિકમાં તમને બધાને ખ્યાલ આવી ગયો છે. નંબર ફર્સ્ટ ઇઝ વેક્સિન અને RT-PCR, અને બીજું ઘણું બધું છે. આ બધું જ બાયોટેક રિલેટેડ જે ભણે છે એ સાયન્ટિસ્ટે આપેલી વસ્તુ છે, ડૉક્ટરે MBBS કે MD આપેલી વસ્તુ નથી. વેક્સિન જો આ લોકો નહીં કરે, અને એમાં નાના મોટા બધા સ્ટાર્ટઅપ્સ, એટલે ઘણી બધી વસ્તુ છે કે જેમાં તમારું કોન્ટ્રીબ્યુશન થઈ શકે. તમે ભલે બાયોલોજિકલ સાયન્સમાં બી ના હો, પણ પ્રોબ્લેમ વેસ્ટ ઇઝ ગોલ્ડ છે બધા જ માટે. આંતરપ્રિન્યોરશિપ માટે વેસ્ટ ઇઝ ગોલ્ડ. ટ્રાય ટુ આઈડેન્ટિફાઈ કઈ વસ્તુ વેસ્ટ છે, એના બોટલ ખાલી થઈ ગઈ, તમે શું કરવાનું? પછી તમે સ્ટાર્ટઅપ ચાલુ કરી શકો. અને એક સ્ટેપ ઉપર, રાઈટ ફ્રોમ રજિસ્ટ્રેશન થી માંડીને બધી જ વસ્તુ, ઇવન પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, તમારે જોઈએ છે તમારા ઘરના પૈસા ખર્ચવાના જ નથી. જે હું મારા બાયોટેક ડિપાર્ટમેન્ટમાં અમે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ભણીએ છીએ, હું સમજાવું છું, તમારે ખાલી બ્રેન યુઝ કરવાનું છે. હવે એ બ્રેન જાય છે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની સાઇટ્સ પર. ત્યાંથી થોડું ડાયવર્ટ કરો, ઇન્સ્ટામાંથી થોડો બહાર આવો, અને આ રીતે વિચારો કે શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા છો, અને એનું સોલ્યુશન કેવી રીતના તમે આપી શકો. તો ધીસ જનરેશન હેઝ કેપેબિલિટી ટુ સો. વિથ ધેટ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. તમે બહુ શોર્ટમાં પણ બહુ વેલ એક્સપ્લેન કર્યું કે આઈડિયા કે ઇનોવેશનની સમગ્ર એક્ટિવિટી કેમ જરૂરી છે. મારા મેન્ટરે હમણાં મને લાસ્ટ વીક ખાલી એક જ સેન્ટેન્સ કીધું કે કૃષ્ણ, આજે ગૂગલ બધા પાસે છે, સોલ્યુશન્સ બધા પાસે નથી. એટલે આ દરેક પોલિસી ઇન્ફોર્મેશન હું કદાચ તમને એક ક્લિકથી કે તમને એક નામ આપીશ ને તમે જાતે શોધી શકીશો. આજે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ આપવાનો મારો ઉદ્દેશ્ય એ જ છે કે હું તમને સમજાવી શકું કે એક સ્ટાર્ટઅપ કઈ રીતે જન્મ લે છે, નાનકડો પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કઈ રીતે થાય છે, અને ત્યાંથી કઈ રીતે એક આખું સ્ટાર્ટઅપની ચેઇન બને છે. સાથે જ મને યાદ આવ્યું, સરે જ્યારે વાત કરી કે આ બોટલનું તમે શું કરશો, હમણાં અહીંયા પાણીની બોટલો જે ખાલી થઈ, તો અમારી EDI એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા જે ગાંધીનગર ખાતે કાર્યરત છે, ત્યાં ખૂબ સુંદર સ્ટાર્ટઅપ છેલ્લા 4 મહિનાથી કામ કરી રહ્યું છે. તમારો કચરો મને આપો, આ સેન્ટેન્સ તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે. એમણે એકચ્યુઅલી આ સેન્ટેન્સ પર એક સ્ટાર્ટઅપ એસ્ટાબ્લિશ કર્યું છે કે તમે એને જેટલા કિલો પ્લાસ્ટિક વેસ્ટ આપશો
એની સામે તમને અલગ અલગ કૂપન ઇસ્યુ કરશે કે ભાઈ તમે 2 kg આપ્યું તો તમે કોઈ રિલાયન્સ જીઓ માર્ટમાંથી 50 રૂપિયાની વસ્તુ પરચેઝ કરી શકો, કે તમે અગર 10 kg આપ્યું તો તમને 1000 રૂપીસનું સેન્ટ્રલનું ગિફ્ટ વાઉચર આપે. એન્ડ લાઇકવાઇઝ મૂવી, એન્ટરટેનમેન્ટ અને શોપિંગના અલગ અલગ વાઉચર એ લોકો ઇસ્યુ કરી રહ્યા છે. અને આ પ્લાસ્ટિકનું એ લોકો શું કરી રહ્યા છે, તો આ પ્લાસ્ટિકને અલગ અલગ રીતે મોલ્ડ કરીને એને પહેલાં તો ગરમ કરે છે અને પછી મોલ્ડ કરે છે, પછી ટેમ્પરરી ટોયલેટ બ્લોક્સ એ લોકો ડેવલપ કરી રહ્યા છે કે આજે જ્યારે આ મોટી મોટી ઇવેન્ટ્સ થાય છે ને જ્યાં મલ્ટિપલ ટોયલેટ્સની જરૂર પડે છે ત્યાં બહુ સસ્ટેનેબલ ટોયલેટ્સ ના હોય તો ચાલે, ખાલી થોડા મજબૂત અને કામ પર્પઝ સોલ્વ થઈ જાય એવા હોવા જોઈએ. એટલે આ પ્લાસ્ટિકનો ઉપયોગ એ લોકો આ પ્રકારના ટોયલેટ બ્લોક્સ બનાવવા માટે અને સેકન્ડ અલ્ટરનેટિવ ઓપ્શન જેના ઉપર હમણાં કામ કરી રહ્યા છે કે રસ્તો બનાવવા માટે કરી રહ્યા છે. એનું હજી કોઈ સક્સેસ રેટ બહાર નથી આવ્યો રસ્તા માટે, પણ યસ ફોર ધી ટોયલેટ બ્લોક્સ એમનું 1 and સિંગલ પરચેઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોતે છે. જેટલી પણ ઇવેન્ટ હોય એનો ઓર્ડર આમને જ જાય છે. એટલે આ એક બહુ નાનકડી સમસ્યા, આપમાંથી કદાચ કોઈએ ધ્યાન પણ નહીં આપ્યું હશે કે અહીંયા જે બોટલ્સ હતી ને એનું શું થઈ શકે કે કોઈ કચરામાંથી પણ પૈસા કમાઈ શકે. એક બહુ નાનકડો વિચાર અને એ આજે એક સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા મારે જે વાત કરવાની છે બિગ પોલિસી, બાયોટેકનોલોજી ઇગ્નિટેશન પોલિસીની વાત કરવાની છે જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ શરૂ કરી છે. એવા સ્ટાર્ટઅપ માટે કે જે હજી બહુ બેબી સ્ટેજ પર, જેને અમે આઈડિએશન સ્ટેજ કહીએ છીએ, કે જેના મગજમાં કોઈ પ્રોબ્લેમ છે, કોઈ સોલ્યુશન છે ને હાથમાં થોડું ઘણું સેમ્પલિંગ છે. હું સેમ્પલિંગ એટલે એવું નથી એક્સપેક્ટ કરતી કે તમે 100% પ્રોપર પ્રોડક્ટ લઈને આવો જ, પણ એક નાનકડું સેમ્પલિંગ કે એક નાનકડું મોડેલ કે પિક્ચર કે ભાઈ મારું જે પ્રોડક્ટ કે સર્વિસ છે આવું દેખાતું હશે, એને અમે આઈડિએશન સ્ટેપ કહીએ છીએ. એવા સ્ટાર્ટઅપ માટે આ સ્કીમ છે. ક્રાઇટેરિયા છે ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ. અગર તમે સ્ટુડન્ટ નથી અને એમ્પ્લોય છો, કોઈ જગ્યાએ તમે કામ કરી રહ્યા છો, તો તમારા એમ્પ્લોયર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે ભાઈ અમને વાંધો નથી, તમે આ પ્રકારના સ્ટાર્ટઅપમાં ઇન્વોલ્વ થઈ શકો છો. આ એનઓસી લાવવું જરૂરી છે. આ પોલિસી તહેત તમને 50 lakhs of rupees for the research and development. ઓફકોર્સ અહીંયા એક પૂરી સ્ટેટ લેવલની પેનલ કામ કરે છે. આ પેનલમાં 20 એક્સપર્ટ્સની ટીમ છે કે જે તમે આઈડિયા સબમિટ કરશો એટલે તમારી સાથે 6 મીટિંગ કરશે અને આ 6 મીટિંગ્સમાં એ લોકો તમારા આઈડિયાને ક્યુરેટ કરશે. ક્યુરેટ ઇન ધ સેન્સ કે તમારા આઈડિયાનું ફ્યુચર કેટલું છે, કેવું છે અને ક્યાં છે. અને જો એ પોટેન્શિયલ આઈડિયા પકડાશે તો આ આઈડિયા ઉપર ખાલી રિસર્ચ કરવા માટે 50 lakhs of rupeesનું ફંડ એ લોકો ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. એન્ડ આ રિસર્ચ પછી જે ફાઇન રિઝલ્ટ આવશે, ફાઇનલ પ્રોડક્ટ આવશે, એના પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે બીજા 10 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કરવા માટે તૈયાર છે. બહુ મોટી અને બહુ પ્રાઇમ કન્ડિશન છે કે આ એવા લોકો માટે છે કે જેનું સ્ટાર્ટઅપ હજી તો પ્રોટોટાઇપ કે આઈડિએશન સ્ટેજ પર છે, હજી શરૂઆત કરી રહ્યા છે, જેના ફેમિલીનો આ ફિલ્ડમાં કોઈ બહુ મોટો વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ નથી. આ એક ગ્રાન્ટ એવી છે કે જેના અંદર તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ચેક થશે કે તમારા ફેમિલી વેલ એસ્ટાબ્લિશ છે આ ફિલ્ડમાં કે નથી, એમનું શું કામ છે, અને અગર કોઈ કો રિલેશન નહીં મળે તો આ સ્ટાર્ટઅપને અહીંયા સપોર્ટ કરવામાં આવશે. એ જ ક્રાઇટેરિયા છે 18 to 35 ની વચ્ચેના લોકો આ સ્કીમનો બેનિફિટ લઈ શકે છે. સો આ એ સ્ટુડન્ટ્સ માટે છે જે બાયોટેકનોલોજીના ફિલ્ડમાં છે અને જેને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે. નેક્સ્ટ અગર હું વાત કરું તો ટાઇડ 2.0 ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ડેવલપમેન્ટ સેલ તરફથી આ પોલિસી લોન્ચ કરવામાં આવી છે ફોર ધ એન્ટરપ્રિનોર્સ. આ પોલિસી તહેત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ અનાઉન્સ કર્યું છે કે જો તમારા સ્ટાર્ટઅપને 40 લાખ સુધીનો ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય અને તમારું સ્ટાર્ટઅપ જો આઈટી કે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં આવતું હોય તો યુ કમ ટુ અસ, અમે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. જેમાં શરૂઆતના 4 લાખ છે એ પહેલાં તમને આઈડિએશન, બેઝિક
એક પ્રોડક્ટ બનાવવા માટે આપવામાં આવશે. 7 લાખ રૂપિયા તમારી પ્રોડક્ટ માર્કેટમાં ટ્રાય થઈ ચૂકી છે, પાયલોટિંગ થઈ ચૂક્યું છે, તો એને આગળ વધારવા માટે આપવામાં આવશે. ને જો આ બંને જગ્યાએ તમે સક્સેસફુલ યુટિલાઇઝેશન બતાવ્યું, ધેન એન્ડ ધેન ઓનલી તમને ગો ટુ માર્કેટ, એટલે તમને માર્કેટમાં આગળ વધવા માટે બીજા 40 લાખ રૂપિયા સુધીનો સપોર્ટ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવશે. આ ટાઈડના થોડા ક્રાઇટેરિયા છે કે તમારું જે સ્ટાર્ટઅપ છે ટેકનોલોજી રિલેટેડ સ્ટાર્ટઅપ હોવું જોઈએ, એની સોસાયટીયલ ઇમ્પેક્ટ હોવી જોઈએ. કોઈ એક માણસને, કોઈ 2 માણસને નહીં, પણ એક લાર્જ સ્કેલ પર સોસાયટીને અસર કરનારું સ્ટાર્ટઅપ હોવું જોઈએ. પ્રીવિયસલી ફંડેડ, એટલે તમને 4 લાખ અને 7 લાખનું ફંડ મળ્યું હશે, ધેન એન્ડ ધેન ઓનલી તમને 40 લાખનું ફંડ અપ્રૂવ કરવામાં આવશે. તો આના માટે તમારે 2 અલગ અલગ સ્ક્રુટિની લેવલથી પાસ થવાનું છે, જેને અમે પ્રાઇમરી સ્ક્રીનિંગ કહીએ છીએ. પ્રાઇમરી સ્ક્રીનિંગ યાની તમારા ઇન્સ્ટિટ્યુશન, તમારા કોલેજ કે તમારા સુરત શહેરના લેવલ પર જે એક્સપર્ટ્સની પેનલ કામ કરતું હોય એ લોકો તમારા આઈડિયાની ચકાસણી કરશે. અને સેકન્ડ સ્ક્રુટિની એટલે કે બીજું જે તમારું સ્ક્રીનિંગ છે આખા ગુજરાત લેવલ પર જે એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે એ લોકો તમારા આઈડિયાનું પોટેન્શિયલ ચેક કરશે. અને જો તમે બંને રાઉન્ડમાંથી પાસ થઈ ગયા તો આ ગ્રાન્ટનો હિસ્સો તમે બની શકો છો. પૈસા લેવા માટે તમારે સમય પર પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવો કમ્પલસરી છે. અને તમારું સીએ તરફથી ઓડિટ કરવામાં આવશે. વન્સ અગેન આ જે સીએની ફી છે એ પણ 100% તમને વેવ ઓફ કરી આપવામાં આવશે. પણ જે ગવર્મેન્ટના સીએ છે એ સીએ પિરિયોડિક એવરી ક્વાર્ટર કે એવરી 6 મંથ અચાનકથી આવીને તમારા સ્ટાર્ટઅપનું ઓડિટ એની ટાઈમ કરી શકે છે. એટલે ટાઈડ 2.0માં જેને પાર્ટિસિપેટ કરવું હોય એના માટે આટલા ક્રાઇટેરિયા છે. નેક્સ્ટ પોલિસીની જે મેં ઓલરેડી વાત કરી કે એનઆઈ સ્કીમ, નેશનલ ઇનોવેશન પોલિસી તહેત તમને જે પૈસા આપવામાં આવે છે 10 લાખ રૂપિયા રો મટીરિયલ પરચેઝના, 10 લાખ રૂપિયા માર્કેટિંગના. આમાં એક ફાયદો એ છે કે જે ઇન્સ્ટિટ્યુશન સ્ટાર્ટઅપને મેન્ટર કરી રહી છે, તમે તમારી કોલેજને પણ કદાચ આ વાત પહોંચાડી શકો કે અમારું એક જે સ્ટાર્ટઅપ છે કદાચ એનઆઈ લેવલ પર પહોંચ્યું, તો એવરી યર જે એનઆઈ મેન્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન છે એને પણ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે કે લોકો એ સ્ટાર્ટઅપનો નિભાવ ખર્ચ કાઢી શકે. એનઆઈ પોલિસીની અંદર એક ક્રાઇટેરિયા એ જ છે કે તમારું જે સ્ટાર્ટઅપ છે એ આઈ હબ, ઇનોવેશન હબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસેથી 25 લાખ રૂપિયાનું ફંડ લઈને આગળ વધેલું હોવું જોઈએ. તો આ જે એનઆઈ પોલિસી છે વેન્ચર કેપિટલિસ્ટનો પણ સપોર્ટ તમને આપે છે. નેક્સ્ટ પોલિસીની વાત કરીશ તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ દ્વારા જે પોલિસી અનાઉન્સ કરવામાં આવી છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, જેને સ્ટાર્ટઅપ અસિસ્ટન્સ પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના અંડર 33 લાખ રૂપીસનું ફંડિંગ ટોટલ સેન્કશન કરવામાં આવે છે. જેમાંથી 30 લાખ રૂપીસ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરવા માટે, એક બેઝિક પ્રોડક્ટ ઊભી કરવા માટે, અને 2.40 લાખ ઓફ રૂપીસ તમારું દર મહિને 10,000નો નિભાવ ખર્ચ પેટે 2 વર્ષ માટે આ તમને ફંડ આપવામાં આવે છે. જો તમે આ પોલિસીમાં પસંદ થાવ છો તો તમને 3 ઇન્સ્ટોલમેન્ટમાં ફંડ મળશે. પહેલું ઇન્સ્ટોલમેન્ટ તમને બહુ બેઝિક 5 લાખથી લઈને 10 લાખની રેન્જમાં મળશે કે જેમાં તમારે સેમ્પલ બનાવવાનું છે. બીજું ઇન્સ્ટોલમેન્ટ લોકોના સજેશન્સ, પાયલોટિંગ પછી ફાઇન ટ્યુન પ્રોડક્ટ બનાવવા માટે 15 લાખથી લઈને 20 લાખની રેન્જમાં, અને ત્રીજું ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી માટે 25 લાખથી લઈને 30 લાખની રેન્જમાં મળશે. અને એના સાથે દર મહિને 10,000 રૂપિયા તમને નિભાવ ખર્ચ, બીકોઝ સ્ટાર્ટઅપ ફાઉન્ડરને ક્યાંયથી પગાર નથી મળતો એટલે એઝ અ પગાર એ લોકો 10,000 રૂપિયા 2 વર્ષ માટે આપવામાં આવશે. એના ક્રાઇટેરિયા છે કે તમારું જે સ્ટાર્ટઅપ છે એ પ્રૂફ ઓફ કન્સેપ્ટ સ્ટેજ પર કે સેમ્પલિંગ સ્ટેજ પર, એકદમ બેઝિક સ્ટેજ પર હોવું જોઈએ. બીજું, તમારી કંપની ગુજરાતમાં કે ઇન્ડિયામાં, ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ, પ્રાઇવેટ લિમિટેડ ક્યાં તો LLP. આ 2 પ્રકારના રજિસ્ટ્રેશન હશે તો જ કન્સિડર કરવામાં આવશે. જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે એનો શેર જે છે બીજા કોઈ સ્ટાર્ટઅપમાં 10% કરતાં વધારે ઇક્વિટી હોલ્ડિંગ ના હોવું જોઈએ.
એવું નહીં પોસિબલ થાય કે તમે મલ્ટિપલ 1 2 3 4 સ્ટાર્ટઅપ શરૂ કરી દીધા અને તમને આ સ્કીમનો બેનિફિટ મળે. અને આ સ્ટાર્ટઅપ એ મિનિમમ 2 months ઓફ ઇન્ક્યુબેશન, એટલે આપણો SSIP સેન્ટર છે કે SVNIT ઇન્ક્યુબેશન સેન્ટર છે કે સુરતી iLab ઇન્ક્યુબેશન સેન્ટર છે, આવા કોઈ સરકાર તરફથી માન્ય ઇન્ક્યુબેશન સેન્ટરમાં 2 મહિના માટે સ્ટાર્ટઅપ કઈ રીતે શરૂ કરવું, સ્ટાર્ટઅપ કઈ રીતે ચલાવવું, એની ટ્રેનિંગ કમ્પલસરી લેવાની રહેશે. નેક્સ્ટ પોલિસી છે આપણી SIT પોલિસી. એના અંદર સ્ટાર્ટઅપ્સને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કે જે જનરલ પબ્લિકને માસને અસર કરે છે એના માટે 2 ફેઝમાં સપોર્ટ આપવામાં આવે છે. પહેલો જે ફેઝ છે રિસર્ચનો ફેઝ છે અને સેકન્ડ જે ફેઝ છે તમારી ટેકનોલોજીને ટ્રાય કરવા માટેનો ફેઝ છે. અમાઉન્ટ ઇઝ યેટ ટુ ડિસ્ક્લોઝ બીકોઝ આ પોલિસી હજી ઇન ધી પ્રોસેસ છે, એટલે બાય નેક્સ્ટ 10 days આનું લોન્ચિંગ થશે અને અમાઉન્ટ ડિસ્ક્લોઝ થશે. સીટ 1.0 હતું પણ હવે સીટ 2.0 લોન્ચ થઈ રહ્યું છે. બીકોઝ ઓફ ધેટ રીઝન અત્યારે હું એના એક્ઝેક્ટ આંકડાઓ ઉપર કોટ ના કરી શકું, પણ વિધિન નેક્સ્ટ 10 days સીટ 2.0 લોન્ચ થઈ રહ્યું છે. એટલે આ દરેક સ્કીમ એવી છે કે જેમાં તમે સ્ટાર્ટઅપને ખાલી તમારા એક સિમ્પલ પ્રોબ્લેમને સોલ્યુશન ફાઇન્ડ કરો, સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરો અને એને આગળ લઈ જાઓ. વિથ ધીસ એક સુરતના બહુ નાનકડા સ્ટાર્ટઅપ સાથે હું મારો સેશન અહીંયા એન્ડ કરીશ. XXYX નામ કોઈ સાંભળ્યું છે? પુના કુંભારિયા રોડ પર રજીસ્ટર થયેલું સુરતનું એક સ્ટાર્ટઅપ છે. એવું હતું કે ધેર ઇઝ અ મેલ જેને એક વખત અંડરગાર્મેન્ટના લીધે સ્કિન એલર્જી ક્રિએટ થઈ હતી કે ભાઈ કોઈ મટીરિયલ સારું નહીં હતું ને હી ગોટ એલર્જી. ત્યાંથી એને વિચાર આવ્યો કે જ્યારે ફિમેલ લોન્જરીમાં મલ્ટિપલ ઓપ્શન્સ છે કમ્પેર ટુ ધેટ મેલ લોન્જરીમાં there are 1 or 2 players only કે જે બહુ મોટા પાયાના પ્લેયરો છે ને એમનું ફોકસ પણ મેલ લોન્જરી ડોમેન તો નથી જ. વિથ ધીસ થોટ એણે XXYX કરીને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું કે જેનું ફોકસ હતું કે ડિઝાઇનર અને કમ્ફર્ટેબલ મેલ લોન્જરી બનાવવાનું. 2020-21માં એમણે પોતાનો IPO લોન્ચ કર્યો અને IPO જે છે 1.5 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થયું. આપણું પુના કુંભારિયા રોડનું સ્ટાર્ટઅપ અત્યારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાઈએસ્ટ એક્સપર્ટર તરીકે એમને 2021માં અવોર્ડ પણ મળ્યો હતો. અને સ્ટાર્ટઅપના ડિફરન્ટ ફેસીસ SSIP ફંડિંગ, iHub ફંડિંગ, NI ફંડિંગ, ત્યાંથી વેન્ચર કેપિટાલિસ્ટ, આ બધા ફેઝ પાર કરતા અત્યારે IPOના સ્ટેજ પર પહોંચી ગયું ને 2021માં એમણે પોતાનો IPO પણ લોન્ચ કર્યો હતો. એટલે એક નાનકડો પ્રોબ્લેમ, એનું સોલ્યુશન, એક સ્ટાર્ટઅપ અને IPO લેવલનું સક્સેસ. બસ આ સાથે જ હું આજનો સેશન અહીંયા પૂરો કરું છું. આપમાંથી કોઈને કંઈ પણ ક્વેરી હોય, ક્વેશ્ચન્સ હોય, સજેશન્સ હોય, તમે અમારો ઈમેલ આઈડી iic@vnsu.ac.in iic@vnsu.ac.in પર લખી શકો છો. ઇફ નોટ કોઈને મળવા આવવું હોય તો અમે આની એક્ઝેક્ટ બાજુમાં રિસર્ચ સેન્ટર પર બેસીને કામ કરી રહ્યા છે, જ્યાં હું અને મારી ટીમ હંમેશા 10 થી 6 ની વચ્ચે હાજર રહેશું. તો કોઈને મળવા આવવું હોય, આઈડિયા ડિસ્કસ કરવો હોય, પોલિસી ગાઈડન્સ જોઈતું હોય, સપોર્ટ જોઈતો હોય તો વી આર અવેલેબલ ધેર. તમે ત્યાં આવી શકો છો. ને ઇફ નોટ આ પણ પોસિબલ નથી, ઈમેલ પણ પોસિબલ નથી, તો એ સર સેડ તમે ઇન્સ્ટાગ્રામની જનરેશન છો તો તમે ઇન્સ્ટાગ્રામ યા તો ફેસબુક પર મને ક્યાં તો મારી ટીમને તૃષ્ણા યાજ્ઞિક, દિવ્યેશ બરૈયા અને પૂજા કંતારિયા, આ 3માંથી કોઈ પણ એકને મેસેજ શૂટ કરી શકો છો અને અમે 24 hours તમારી ક્વેરીનો રિસ્પોન્ડ કરીશું. થેન્ક યુ સો મચ બિંગ અ વન્ડરફુલ ઓડિયન્સ. આટલું શાંતિથી સાંભળ્યું. થેન્ક યુ. બહાર ચા અને થોડું અરેન્જમેન્ટ છે તો આઈ થિંક આટલા હેવી સેશન પછી થોડા રિફ્રેશમેન્ટની જરૂર છે, તો પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ. થેન્ક યુ.